ठीक है। अब देखो मॉड्यूल के बारे में हमने लास्ट में चर्चा की थी, डिस्कस किया था, बराबर। हाँ ने अलग अलग टॉपिक વિશે આપણે જોયા હતા સીસીએ ની અંદર, અલગ અલગ સ્ટ્રીમ વિશે આપણે જોયું હતું કે કઈ અલગ અલગ કેટેગરીમાં આપણે સીસીએ ને કરી શકીએ. સીસીએ ની આપણે વેલ્યુ જોઈ હતી કે સીસીએ ની પછી તમે સીસીએનપી કરી શકો, સીસીઆઈ કરી શકો, એ બી આપણે જોયું હતું. અને અમુક બેઝિક નાના મોટા ટોપિક બી જોયા હતા, બાઇનરી વાળા બધા, બરાબર. હવે આપણે થોડા આગળ વધીએ. આજથી આપણે થોડા ટેકનિકલ ટોપિક ડાયરેક્ટ ચાલુ કરી દેવાના. તો ખાલી ફરીથી તમને ટોપિક લિસ્ટ બતાડી દઉં, એ પણ આપણે આગળ વધશું. કાલે આપણે બધી રિક્વાયરમેન્ટ ઓફ સીસીએ ને ફિનિશ કર્યું હતું, તો તમને પૂછ્યું હતું, કોઈને કઈ ડાઉટ નહોતો, બરાબર. બ્રીફલી તમને ફટાફટ બતાવી દીધું હતું. પછી આપણે બાઇનરી ભણ્યા હતા. હેક્સાડેસિમલ બી આગળ આવશે, મેં તમને કીધું હતું, બટ અત્યારે આપણે જરૂર નથી, આપણે એને પાછળથી બી લઈ શકશું, એનું ટેન્શન નહીં. હવે આઈપી એડ્રેસ, બરાબર. તો બેઝિક કન્સેપ્ટ મેં તમને ક્લિયર કરવા માટે અમુક વિડીયો બી કીધું હતું જોઈ લેવાના, અને બંને જોઈ લીધા બી છે જેમને મોકલ્યા તેમને. અને અમુક નેન પ્લસ ભણેલા જ છો તો તમને ખ્યાલ જ હશે, બરાબર. ફટાફટ એમાં બી તમને જવા દો આગળ, કારણ કે એમાં ટાઈમ આપણે વધારે ઇન્વેસ્ટ નહીં કરીએ, બટ તમને બ્રીફલી બધું બતાવી દઉં. આઈપી એડ્રેસનું ઇન્ટ્રોડક્શન છે, બરાબર. હવે આઈપી એડ્રેસ જે છે કઈ રીતનો છે, સોરી, જે આઈપી એડ્રેસ જે છે, બરાબર, તો એ એક શું છે, કમ્પ્યુટરનો એક લોજિકલ એડ્રેસ છે. કમ્પ્યુટર એડ્રેસ, બરાબર, બટ કેવો લોજિકલ. લોજિકલ કેમ કહેવાય છે, તો કે આપણે એને બદલી શકીએ, ચેન્જ કરી શકીએ છીએ. જેમ કે આપણું કોઈ પણ નામ હોય, તો આપણું કોઈ નામ પાડેલું, માની લો કે મારું નામ નિકુંજ છે, બરાબર, કે તમારું કોઈનું નામ નિલેશ છે, કે રીતે અલગ અલગ જે નામ છે, બટ એ નામ કમ્પલસરી નથી. સોરી, કમ્પલસરી એટલે કે કઈ રીતે કે ઘરના તમને અમુક સદસ્યો તમને કોઈ પ્રેમથી અલગ નામથી બોલાવતા હોય, કોઈ ફ્રેન્ડ સર્કલમાં તમને તમારું નામ કંઈક અલગ હોય, કે બીજા કોઈ બહારથી જે રિલેટિવ અમુક આવતા હોય તો રિલેટિવ તમને અલગ નામથી બોલાવતા હોય, પ્રેમથી બીજા કોઈ નામથી, અલગ અલગ નામ બદલાઈ શકે છે, એ કોઈ ફિક્સ નથી, બરાબર. બટ જે માન લો તમારા આધાર કાર્ડમાં જે નામ છપાઈ ગયું એ ફિક્સ છે, કે એ તમારું એક આઈડેન્ટિટી કાર્ડ તરીકે બની ગયું, કે બાકી કોઈ બી અનનોન પબ્લિક છે તમને આ નામથી ઓળખી શકશે, જે નામ આપણે બદલી નથી શકવાના. મતલબ અલગ અલગ પ્રોસેસ છે, એ બી બદલી શકાય, બટ નોર્મલી તમને ટોપિક સમજાવું છું કે જે એક નામ એવું છે કે જે ફિક્સ નથી, તમે ઘડીએ વડીએ બદલી શકો, એ લોજિકલ નામ છે. જ્યારે આધાર કાર્ડ બધા નામ કેવા ફિઝિકલ નામ છે. બીજું જો તમને એક્ઝામ્પલ આપું તો માન લો કે કોઈ દુકાન તમે રેન્ટ પર આપેલી હોય, તો તમે માન લો રેન્ટ પર લીધેલી હોય, તો જે તે દુકાનને તમે રેન્ટ પર લીધી તે પોતાની દુકાનનું એક નામ બનાવી દેશે. કોઈ કરિયાણાની દુકાને વોટેવર અલગ અલગ દુકાન હોય તો એનું એક નામ લગાવી દેશે, દુકાનનું નામ ને બધું, બટ એ કેવું રેન્ટ પર છે, તો એ નામ કેવું છે, લોજિકલ. સપોઝ વર્ષ એનું પતી ગયું કે બીજો કોઈ રેન્ટ પર રહેવાયો, તો એ જ દુકાનનું પાછું નામ બદલાઈ જશે. એનો મતલબ નહીં કે એ નામ એવું ફિક્સ છે, એ બદલાઈ જશે, તો એ લોજિકલ નામ છે. બટ એનો જે એડ્રેસ બીજો હોય છે, કે ભાઈ કોઈ કોમ્પ્લેક્સની અંદર છે, પહેલા માળ કે બીજા માળ ઉપર છે, કે એનો 502 નંબરની કે 206 નંબરની જે દુકાન છે, તો એ એડ્રેસ કોઈ દિવસ ન બદલાવાનો. જે દુકાનના નામ કે દુકાનના ઓનરનું નામ બદલાતા રહેશે, બટ એ જે એડ્રેસ છે એ ફિક્સ છે. એ તો જ્યારે ક્યારે બિલ્ડિંગ બની ત્યારે તે કારણે ફોર્મ નક્કી થઈ ગયું કે આ રીતે આ એડ્રેસ છે ને આ જગ્યા છે, એ બદલાવાનું નથી, તો એને ફિઝિકલ એડ્રેસ કહેવાય. ફિઝિકલ એડ્રેસ આપણે પછી ભણીશું, અત્યારે આપણે આઈપી એડ્રેસ પર ચર્ચા કરીએ. શું લોજિકલ એડ્રેસ છે કમ્પ્યુટરનો. નેટવર્કની અંદર કે ઇન્ટરનેટમાં જ્યારે બી કોઈ કમ્પ્યુટર એકબીજાને ઓળખવા હોય, તો એ આ કમ્પ્યુટરનો જે એડ્રેસ છે, લોજિકલ એડ્રેસ, કે જેને આપણે આઈપી એડ્રેસ કહીએ છીએ, એના દ્વારા ઓળખી શકે છે, બરાબર. એમાં મેઇનલી શું આવે છે, બે વર્ઝન આવે છે, એક છે આઈપી વર્ઝન 4 અને બીજું છે આઈપી વર્ઝન 6. તો અત્યારે આપણે માર્કેટમાં સૌથી વધારે 4 ચાલે છે, બટ ધીરે ધીરે 4 ઓછું થવા માંડ્યું છે અને 6 નો યુઝ વધવા માંડ્યો છે. બટ અત્યારે રાઈટ નાવ તો 4 જ માર્કેટમાં વધારે ચાલે, તો આપણે પહેલા વર્ઝન 4 ભણીશું અને વર્ઝન 6 આપણે છેલ્લે ભણી લઈશું. બંને આપણે ભણવાના જ છે, પણ અત્યારે આપણે ઓનલી આઈપી વર્ઝન 4 પર ફોકસ કરીશું. બરાબર. તો જો આઈપી વર્ઝન 4 ની ડિટેલની વાત કરું તો સૌથી પહેલું શું છે, તો કે આ એક તો લોજિકલ એડ્રેસ છે, બરાબર. તો એ જે છે 32 બીટ નો આવે. બીટ કઈ રીતે આપણે કાલે કન્સેપ્ટ જોઈ લીધો, 32 બીટ માટેનો બીટનો કન્સેપ્ટ, કે ભાઈ 1 બીટ 2 બીટ એટલે કેટલા. તો આપણે મેં તમને કીધું આપણા યુઝમાં તો મેક્સિમમ 8 બીટ જ આવે, 8 બીટનો સ્લોટ. 8 થી જો વધારે બી હશે તો 8 માં ડિવાઈડ થઈ જશે, અલગ અલગ રીતે તમને આજે ખ્યાલ આવશે, બરાબર. તો 32 બીટનો છે. હવે 32 બીટની જો તમે વેલ્યુ કાઢવા જાઓ, તો કોઈ પણ જે વેલ્યુ કાઢવી હોય કોઈ પણની બીટની વેલ્યુ હેક્સાડેસિમલ, સોરી આપણા ડેસિમલમાં, તો કાલે તમે જો નોટિસ કર્યું હોય તો તમને પોસિબિલિટી શું એવરી ટાઈમ ડબલ થતી હતી. એટલે 1 બીટ હોય તો 2 પોસિબિલિટી આવતી હતી, 2 બીટ હોય તો 4 પોસિબિલિટી આવતી હતી, 3 બીટ હોય તો 8 પોસિબિલિટી આવતી. તો ઇન્ટુ ટુ વધતા જાય, કારણ કે એવરી ટાઈમ શું છે 2 પોસિબિલિટી છે, તો વેલ્યુ ડબલ થતી જાય. તો 32 બીટની વેલ્યુ આ રીતે થશે કે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ક્યાં સુધી, તો કે 32 વાર
32 હોય તમારી રીતે 2 લખશો ત્યાં સુધી. તો આને તમે શોર્ટમાં એકોર્ડિંગ ટુ મેથ્સ તમે લખી શકો છો કે 2 ની 32 ઘાત. અને જો તમે આ વેલ્યુ કાઉન્ટ કરવા જશો તો ઇટ્સ અરાઉન્ડ 429 કરોડ, 429 કરોડની આસપાસ થશે ટોટલ વેલ્યુ. અને આ જે વેલ્યુ જે છે ટોટલ એ નોર્મલી એક હ્યુમનને યાદ રાખવામાં તકલીફ પડે છે. મતલબ ઓનલી જો પૈસા ગણવાની વાત હોય તો બધા માણસો યાદ રાખે, બટ નોર્મલી કોઈ વેલ્યુ યાદ રાખો ને આપણે કોઈનો મોબાઈલ નંબર બી ગણી લો તો કોઈનો મોબાઈલ નંબર આપણે કેમ પાસબુકમાં બધે સેવ કરીએ છીએ, કારણ કે શું કે એ યાદ નથી, આપણે સીધા નામ સર્ચ કરીને નામથી સોલ્વ કરીએ, કારણ કે એકોર્ડિંગ ટુ હ્યુમન નેચર, હ્યુમન માઇન્ડ નંબર વધારે યાદ નથી રહેતા. તો એટલે પછી આ જે વેલ્યુ છે, સપોઝ કે માન લો કે મારી વેલ્યુ આ રીતે હોય કે મતલબ કે મારો જે આઈપી નો નંબર છે, મારો આઈપી નંબર તો કે 322 કરોડ 25 લાખ આ રીતે હોય, પછી 17,274 આ રીતે હોય. તો આ શું થાય, એક વેલ્યુ છે. તમે સ્પેસ આપીને તમને સમજ પડે એટલે લખ્યું. માન લો આ રીતે હોય તમારો આઈપી એડ્રેસ છે, રીતે માન લો તમારો કોઈ પડોશીનો કે કોઈ બીજા ફ્રેન્ડનો છે, એનો કોઈ આઈપી કે અલગ છે, માન લો આ રીતે 177 કરોડ 220 લાખ 55,718 આ રીતે અલગ અલગ આઈપી હોય. તો આ તો શું છે કે એક રેન્જમાં આ રીતે તમને પછી વધારે યાદ નહીં રહે. જેમ કે મોબાઈલ નંબર અમુક સ્પેશિયલ વ્યક્તિ હોય કે ડેઈલી જો જેની જોડે વાત થતી એના અમુક કદાચ મોબાઈલ નંબર આપણા માઇન્ડમાં રહી જતા યાદ હોય, બટ બધા યાદ નથી રહેતા, કારણ કે નંબર હ્યુમન યાદ નથી રાખી શકે. એટલે પછી શું કર્યું તો કે આ જે 32 બીટનો જે કન્સેપ્ટ છે એને ડિવાઈડ કરી દીધો, ટુકડા પાડી દીધા નાની નાની વેલ્યુમાં. એટલે શું કર્યું કે આને ડિવાઈડ બાય 4, ઓક્ટેટ, એને ઓક્ટેટ કહેવાય. ઓક્ટેટ કેમ કહેતો કે તમે 32 ના 4 ટુકડા કરો તો દરેકમાં શું છે 8 વધશે. 8 ને એક અમુક બીજી ભાષામાં શું એને ઓક્ટેટ કહેવાય છે. એટલે શું થયું 8 બીટ ના 4 ટુકડા ઇન્ટુ 4, તો અગેન 32 બીટ જ થયા. બટ હવે ટુકડા ડિવાઈડ કર્યા તો ક્યાંથી ખબર પડશે? જેમ કે માન લો કે મેં હમણાં લખ્યું હતું એ જ વસ્તુ આ રીતે માન લો કે 122 કરોડ 26 લાખ 55,718 તારી તમે સ્પેસ આપીને લખ્યું તમને ખબર ભાઈ હા અલગ અલગ છે. બાકી માન લો કઈ વસ્તુ ના રાખે તમને ખ્યાલ ક્યાંથી આવશે કે કઈ રીતનો ગેપ છે. જેમ કે આ વસ્તુ છે બરાબર, તો કઈ રીતનો ગેપ છે તમને ખ્યાલ ભાઈ 122 છે કે 12 અને 226 છે કે પછી 26 અને 557 છે, કઈ રીતની વેલ્યુ તમને ખ્યાલ નહીં. એટલે એના માટે શું કર્યું તો કે each octet divide with dot, simple dot તમે રીતે લખી શકો. તો હવે શું થશે, આપણો જે આઈપી છે આ રીતે દેખાશે ભાઈ 8 બીટ પછી ડોટ આવશે, પછી પાછા 8 બીટ પછી ડોટ આવશે, પછી પાછા 8 એટલે શું ચાલશે 4 વખત ચાલશે. તો એ જે વસ્તુ છે એટલે શું થશે કે જે બી વેલ્યુ હતી, હવે આપણે કાલે બીટના કન્સેપ્ટમાં જોયું હતું કે એક જો 8 બીટનો ટુકડો હોય તો 8 બીટમાં મેક્સિમમ પોસિબિલિટી કેટલી થઈ શકે? એક જ મિનિટ ભાઈ, એ જે સ્ટુડન્ટને એક પાસવર્ડ પહોંચ્યો નથી તો અટેન્ડ નથી કરી શકતો, અને પર્સનલી મોકલી દો. ઓકે, તો આપણે જે કાલે ચર્ચા કરી હતી બરાબર બીટની એની, તેમાં આપણે એક્સેલની અંદર જોયું હતું કે 8 બીટની જો વેલ્યુ કાઉન્ટિંગ કરવા જાવ તો મેક્સિમમ કેટલી આવશે, મેક્સિમમ પોસિબિલિટી કેટલી થશે, ડબલ ડબલ કરતા જો 8 વખત, તો 2 into 4 એ તમે કન્ટિન્યુ કરશો જો 2 4 6 8, તો જ્યાં સુધી 8 બીટની વેલ્યુ કેટલી થશે તો 256 થશે. 2 કેરેટ પાવર ઓફ 8 એટલે કે એની 8 ઘાત લગાવશો તો કેટલે થાય 256. બટ તમને ખ્યાલ છે જો બધા બીટ બને, મારા પાસે 8 બીટ છે, બધા 8 8 બીટ કેટલા છે 1 2 3 4 5 6 7 8, 8 8 બીટ 0 છે, મતલબ કે ઓફ છે, તો આપણને વેલ્યુ કઈ મળશે 0. અને માન લો કે 8 8 બીટ ચાલુ છે 1 1 1 1 1 1, 8 8 બીટ ચાલુ છે, એની મેક્સિમમ વેલ્યુ કેટલી આવશે આપણે કાઉન્ટ કરી હતી 128 વત્તા 128 પ્લસ આપણે કર્યું હતું 64 તો 192 થાય, પ્લસ આપણે કર્યું હતું 32 તો 224 થાય, પ્લસ 16 કરો તો 240, પછી 200 ખાલી 8 કરો તો 248 થાય, 256 55 સુધી ચેક થતું હતું ચેક બરાબર. તો જો પહેલી વેલ્યુ કઈ છે 0 અને મેક્સિમમ વેલ્યુ કેટલી 255, એટલે જો તમે ટોટલ પોસિબિલિટી ગણો તો 256 જ થાય છે. તો આ આપણને જે વેલ્યુ મળે શું મળે, પોસિબિલિટી મળે કે 8 બીટ છે તો 8 બીટના આધારે 8 બીટના આધારે તમે 256 પોસિબિલિટી બને. બટ કઈ કઈ વેલ્યુ તો કે કાં તો 0 હોઈ શકે, 0 થી ચાલુ કરીને 255 સુધી, એક્ઝેક્ટલી 256 વેલ્યુ કોઈ દિવસ યુઝ નહીં થાય, કારણ કે કાઉન્ટિંગ ક્યાં ચાલુ થશે, કમ્પ્યુટર છે 0 થી કાઉન્ટિંગ ચાલુ થાય, બધું બંધ હોય તો વેલ્યુ 0 મળે છે. તો એટલે હવે આજે મેં કન્સેપ્ટ કીધો કે 8 8 બીટના ટુકડા હશે, તો એને આપણે આપણી ભાષામાં કરવા જાવ તો શું થશે કે એક ઘાતમાં 0 થી 255 કોઈ બી વેલ્યુ શકે ડોટ,
બીજામાં 0 થી 295 કોઈ બી વેલ્યુ શકે ડોટ, ત્રીજામાં 0 થી 295 કોઈ બી વેલ્યુ શકે, અને એ જ રીતે ડોટ કરીને છેલ્લો એમાં 0 થી 295 કોઈ બી વેલ્યુ શકે. અને આધારે જો તમને એક એક્ઝામ્પલ બતાવો તો मान लो कि 200.130.122.75 જો દરેક વેલ્યુમાં શું હશે, દરેક ડોટની પેલા જે વેલ્યુ છે બધી શું હશે 0 થી 255 વચ્ચેની કોઈ બી વેલ્યુ હશે. તો જોઈ લો 200.130.122.175. તો આ શું છે, આ એક આઈપી નું એક્ઝામ્પલ છે. એ રીતે કેટલા આઈપી પોસિબલ થાય તો તમને જો શરૂઆત કરું, માન લો સૌથી પહેલા આઈપી શું છે 0.0.0.0, એટલે કે આમાં 8 બીટ 8 બીટ ઓફ છે તો ટોટલ વેલ્યુ 0, બીજા 8 બીટ બંધ છે 0, ત્રીજા 8 બીટ બંધ છે, ચોથા 8 બીટ, એટલે કે 32 બીટ બંધ છે. તો દરેકમાં 0 અને દરેક 8 બીટ શું છે ડોટ વડે ડિવાઈડ છે. તો આ રીતે 32 બીટ નો સૌથી પહેલા આઈપી આવશે. એના પછી શું થતું કે 0.0.0.1, એના શું 0.0.0.2, એના પછી શું 0.0.0.3. આ રીતે ક્યાં સુધી ચાલશે, આ કન્ટિન્યુ ચાલતું રહે ક્યાં સુધી 0.0.0.255 સુધી. એટલે કે તમે જુઓ કે આ એક આખે સેક્શનમાં કેટલા 256 આઈપી આવી ગયા. હવે જેવા 255 એટલે શું વેલ્યુ વધી છે 0.0.1 થઈ જશે .0, એક નવી રેન્જ ચાલુ થાય. આપણે નોર્મલી માની લો કે કેમ કે 0 1 2 3 4 5 6 7 8 9, માન લો આપણને સિંગલ કેરેક્ટર લખવાનું કે તો આપણે આમાંથી કોઈ બી વસ્તુ લખી શકીએ છીએ, બરાબર. બટ આનાથી વધારે નહીં, 0 થી કાઉન્ટિંગ કરી 9 સુધી ટોટલ 10 વેલ્યુ લખી શકીએ. હવે જેવું આ પતી ગયું તો એના પછી શું થશે, તો કે એના પછી શું થશે કે આગળ 1 થઈ જશે ને પાછો 0 આવશે, આગળ 1 ને પાછો 1 આવશે, આગળ 1 પાછો 2 આવશે, આગળ 1 પાછો 3 આવશે. તમને આ બધા એક નોર્મલી ન્યુમેરિક વેલ્યુ તો ખબર જ છે. તો એ જ વસ્તુ આઈપી માં ફોલો થાય છે. બટ કેમ આઈપી માં શું છે કે આઈપી માં 9 સુધી નહીં 255 સુધી જાય છે. 0 થી 255 એક સર્કલ પૂરું થાય પછી આગળ 1 થશે. આના પછી આઈપી 0.0.1.1 0.0.1.2 ક્યાં સુધી, તો આ પણ વેલ્યુ ચાલતી રહેશે તો કે 0.0.1.255 સુધી. એ જ રીતે આના પછી આઈપી શું છે 0.0.2.0 અને એ 0.0.2.255 સુધી ચાલશે. એ રીતે 0.0.3.0. તો આ બીજો જે છે એ બી ક્યાં સુધી ચાલશે 255, એટલે કે 0.0.255 જ્યાં સુધી ના થાય ત્યાં સુધી આ સર્કલ ચાલ્યા કરશે. અને પછી આગળ આવશે કે 0.1.0.0. આ રીતે તમે જો ટોટલ વેલ્યુ ગણો છો તો હજી વેલ્યુ તો એટલી જ છે, ક્યાંય બી આપણે આઈપી નો લોસ નથી થયો. એટલે કે જે આપણે ટુકડા ડિવાઈડ કરે 32 બીટ ની બદલે આપણે શું કર્યું 8 બીટ ડિવાઈડ કરી દીધા, વચ્ચે ડોટ ડોટ મૂકી દીધા, એમાં ક્યાંય પણ ડિવાઈડ નથી થયું બીટ, એટલે કે વેલ્યુ ઓછી નથી થઈ, બરાબર. ટોટલ વેલ્યુ તો એટલી જ છે. તમે આનું બી કાઉન્ટિંગ કરો છો તો તમને 429 કરોડની આસપાસ મળશે. નંબર ઓફ આઈપી તો એટલા જ છે. અને એના પછી શું કર્યું તો કે એકોર્ડિંગ ટુ હ્યુમન હજી શું બધા વેલ્યુ વધારે હતી તો એને પાછા ડિવાઈડ કરી દીધા અલગ અલગ ક્લાસમાં. આના પછી શું થયું આઈપી ના ક્લાસ કરવાનો આવ્યા, જેમાં ક્લાસ એ, ક્લાસ બી, સી, ડી અને ઈ, એ રીતે 5 અલગ અલગ ક્લાસ છે. જેમાંથી જે રેગ્યુલર પબ્લિક કે આઈટી પર્સન યુઝ કયા કરી શકતો, ક્લાસ એ, બી અને સી યુઝ કરી શકશે. ક્લાસ ડી જે છે એ મલ્ટીકાસ્ટ માટે રિઝર્વ છે. મલ્ટીકાસ્ટ એટલે કે શું, તો કે માન લો તમે આજે ટીવી ચેનલ ચાલે તમે સિરિયલ જોતા હોય તો ન્યૂઝ ચેનલ જોતા હોય, માન લો કે જી ન્યૂઝ ચેનલ નું એક્ઝામ્પલ લો, બરાબર. તો એમાં માન લો કે અત્યારે લોકો માન લો કે 1 લાખ 2 લાખ લોકો એક સાથે ટીવી ચાલુ કરીને જોતા હશે. આપણે જે 138 કરોડની પબ્લિક છે એમાંથી માન લો 1-2 લાખ લોકોએ સી ચેનલ ચાલુ રાખ્યું, તો એનો લેવો ને સામે જી ન્યૂઝ ની કંપનીની અંદરથી બી 1,02,000 અલગ અલગ કનેક્શન થી બધા લોકોને ચેનલ બતાડે છે. એકચ્યુઅલમાં તો શું હોય તમને બી ખબર છે કે ભાઈ સામેથી એક કનેક્શન ચાલુ કર્યું અહીંથી અહીંયા બધાને દેખાય, તો એને કહેવાય મલ્ટીકાસ્ટ. તમે માન લો રેફરન્સમાં કોન્ફરન્સમાં કોલ કરો છો તો બી શું હશે કે કોલ એક કર્યો સાંભળશે બધા. તમે ગ્રુપમાં ચેટ મેસેજ કરતા હોય તો મેસેજ એક મોકલશે દેખાશે બધાને. એ બધાને શું કહેવાય મલ્ટીકાસ્ટ, કે જેમાં સેન્ડર એક છે રિસીવર ઘણા બધા છે. એક જ પર્સન એક જ વખત ડેટા મોકલે છે બટ એક સાથે બધાને મળી જાય છે, તો એને કહેવાય મલ્ટીકાસ્ટ. તો આ ઘણા બધા કામ છે ટીવી ચેનલના કે બીજા ઘણા બધા ન્યૂઝ આપવાના કે બીજા ઘણા બધા કામ છે કે જેની અંદર આપણે મલ્ટીકાસ્ટ કરવાની જરૂર પડે. તો એના માટે ક્લાસ ડી રિઝર્વ રાખેલો છે. અને ક્લાસ ઈ જે છે ક્લાસ ઈ એ સાયન્ટિસ્ટ અને રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ માટે R&D શોર્ટમાં જે લોકો બધા કહે છે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ માટે ફિક્સ રાખવામાં કે અલગ અલગ વસ્તુ શોધી હોય
ઈસરો કે નાસદાક તમે જે બી સમજો એવું બધું હોય કે કંઈક ખુફિયા જાણકારી બધું અલગ અલગ જતું હોય, જેમાં શું R&D બધું થતું રહેતું, એ બધા કામ માટે આ ક્લાસ ઈ રિઝર્વ છે. બરાબર? તો અલગ અલગ ક્લાસ કેવી રીતે ડિવાઈડ કરવામાં આવે એ બી તમને કહી દઉં કે માની લો જો ક્લાસ એ હોય તો જે ક્લાસ જે ડિવાઈડ કરેલા છે, ક્લાસ જે છે ખાલી શું ઓનલી ફર્સ્ટ ઓક્ટેટ, કે જ્યાં આપણે વાત કરી કે 4 અલગ અલગ ઓક્ટેટમાં ડિવાઈડ થશે, તો આ પેલો ઓક્ટેટ, બીજો ઓક્ટેટ, ત્રીજો ઓક્ટેટ ને ચોથો ઓક્ટેટ, આ જે 4 ઓક્ટેટ છે તેમાંથી ખાલી પેલા ઓક્ટેટના આધારે આ જે પેલો 0 દેખાય, પેલો 0 એ પેલા ઓક્ટેટના આધારે ક્લાસ ડિવાઇડેડ according to only value of first octet. ફર્સ્ટ વેલ્યુ નથી કહેતો, ફર્સ્ટ આખા ઓક્ટેટની વેલ્યુ. એટલે ક્લાસ એમાં શું, માન લો કે પેલા ઓક્ટેટમાં વેલ્યુ હોય 0 થી લઈને ચાલુ કરો કે 127 સુધી. એટલે કે માન લો મારો આઈપી આ રીતનો થયો કે ભાઈ 1.1.1.1, અથવા મારો આઈપી આ રીતનો છે ભાઈ 10.1.2.3, કે ભાઈ મારો આઈપી આ રીતનો માન લો 100.1.1.1. આ બધા આઈપીમાં જો પાછળ ભલે વેલ્યુ બદલાય, માન લો મોટા આઈપીનું એક્ઝામ્પલ પેલું, માન લો મારા આઈપી 120.240.255.255, તો આ પણ એક આઈપી જ છે. બરાબર? તમે જો ટોટલ વેલ્યુ ભલે મોટી મોટી આવતી, બટ પેલા ઓક્ટેટમાં વેલ્યુ કઈ હશે, તો પેલા ઓક્ટેટમાં બધે વેલ્યુ કઈ છે, તો કે 0 થી ચાલુ થાય 127 વચ્ચે ગમે તે, એટલે કે અહીંયા 1 છે વેલ્યુ, અહીંયા 10 છે, અહીંયા 100 છે, ને અહીંયા 120 છે. તો બધી વેલ્યુ શું છે 0 થી 127 છે. તો આ બધા આઈપી શું છે, ક્લાસ એના છે, પેલા ઓક્ટેટના આધારે છે. પાછળ ભલે વેલ્યુ મોટી મોટી આપેલી રહી. એટલે ક્લાસ બી છે, તો ક્લાસ બી ની રેન્જ કઈ રીતે પડવાની, તો કે 128 થી ચાલુ કરીને 191 સુધી. એટલે માન લો મારા પાસે એપિસોડ 150.150.1.1, અથવા માન લો મારા પાસે એપિસોડ 170.1.2.3, અથવા માન લો મારા પાસે એપિસોડ કે 191.1.255.240. તો બધા શું છે, બધા જે આઈપી છે તેમાં તમે જો પેલો ઓક્ટેટમાં શું છે 150, 170 કે 191, તો બધા આઈપી શું છે ક્લાસ બી ની રેન્જમાં આવે છે. એટલે ક્લાસ સી જે છે એમાં 192 થી ચાલુ કરીને 223 સુધીનું છે. એટલે માન લો મારા પાસે 200.20.30 આ રીતે હોય, અથવા માન લો મારા પાસે 210.11.12.13, અથવા માન લો મારા પાસે 220.225.255.130. આવો કોઈ બી આઈપી, તો આ બધામાં જો પેલો ઓક્ટેટ પાછળની વેલ્યુ અગેન કહો ભલે મોટી હોય, બટ પેલા ઓક્ટેટમાં જે છે 200, 210 કે 220, તો આ બધા રેન્જમાં આવે છે. તો આ ક્લાસ સી ના આઈપી થશે. એ જ રીતે ક્લાસ ડી છે, જેમાં 224 થી 239 આ રેન્જ છે. હવે તમે સમજો કે દર વખતે મારે એક્ઝામ્પલ આપવાની જરૂર નહીં પડે. આ રીતે શું પેલા ઓક્ટેટમાં જે વેલ્યુ છે એ વેલ્યુની રેન્જ અહીં લખેલી છે. અને ક્લાસ ઈ જે છે તો વધેલા બધા ક્લાસ ઈમાં, એટલે કે 240 થી લઈને 255, આ રીતે 5 અલગ અલગ ક્લાસમાં ડિવાઈડ કરી દીધેલા છે આઈપી ને. બરાબર? અને એ આઈપી ને શું 32 બીટ નો આવે, 4 ઓક્ટેટમાં ડિવાઈડ કરો, દરેક ઓક્ટેટમાં 8 બીટ હોય. 8 બીટ હોય એટલે દરેક ખાનામાં તમારે 0 થી 255 વચ્ચે વેલ્યુ આવે, એવા 4 ખાના યુઝ થાય, અને એમાં વેલ્યુ મોટી થતી એટલે ક્લાસમાં બી ડિવાઈડ કરી દીધા. આટલા કન્સેપ્ટમાં કોઈને ડાઉટ હોય તો ડી લખો, કોઈ નવો ક્વેશ્ચન હોય તો ક્યુ લખો, બાકી ઓકે લખ દો. આગળ વધુ. ઓકે, બધાને ક્લિયર છે? ચલો તો ફટાફટ આગળ વધીએ. તો આપણે આ નોર્મલી આઈપી નો કન્સેપ્ટ જતો રહ્યો, ઇન્ટ્રોડક્શન તો આઈપી, વર્ઝન ઓફ આઈપી જતો રહ્યું, આઈપી ની જતો રહ્યું, એમાં ડિટેલ બી ભણી લીધા, ક્લાસ બી ભણી લીધા. હવે આગળ વધીએ નેટવર્ક બીટ ને હોસ્ટ બીટ. હવે જે આઈપી જે છે, બરાબર, આ તો આપણે ક્લાસની વાત કરી, બટ સપોઝ મારે એ રીતનું જરૂર કરવું છે કે કયા બે એવા આઈપી હશે જે અલગ અલગ એકબીજા જોડે વાત ક્યારે કરશે, કોમ્યુનિકેશન ક્યારે થશે. માન લો કે આ એડ્રેસ તો આપણે બધા અલગ અલગ ભણી લીધા, બીટના આધારે બધું આપણે ભણ્યા, બરાબર. બટ માન લો કે એક આઈપી આ રીતનો છે કે 121.0.0.1, અને એક બીજો આઈપી માન લો લઈ લઉં કે 123.2.3.4. તો બંનેમાં તમે જોઈ શકો છો કે શું 121 અને 123 સ્ટાર્ટિંગમાં છે. એટલે બંને આઈપી કેવા છે, આજે બંને આઈપી જે છે એ કેવા છે, ક્લાસ એના. બટ તેમ છતાં બંને આઈપી એકબીજા જોડે વાત કમ્યુનિકેશન ડાયરેક્ટલી નહીં કરી શકે. એટલે કે માન લો મારી પાસે બે કમ્પ્યુટર છે, બંને કમ્પ્યુટરને
ને આ રીતને અલગ અલગ આઈપી અસાઇન કરી દીધા લોજિકલી, તો બંને કમ્પ્યુટર એકબીજા જોડે ડાયરેક્ટલી કમ્યુનિકેશન નહીં કરી શકે. કારણ કે આપણે ખાલી જો ક્લાસની વાત કરી, જેમ કે માની લો સ્કૂલમાં હોય અને સ્કૂલમાં બે વિદ્યાર્થી એક સેમ જ ક્લાસમાં ભણતા હોય, તો જરૂરી નથી કે બંને ફ્રેન્ડ છે બંને એકબીજા જોડે બોલતા હશે. સ્કૂલમાં બી તમને ખબર છે અલગ અલગ ફ્રેન્ડ સર્કલ બની જાય, અલગ અલગ ગ્રુપ બની જાય. અમુક ગ્રુપ બીજા સ્ટુડન્ટ જોડે વાત ના કરે, બીજા જોડે વાત કરે. તો એ જ રીતે અહીંયા છે કે આ બંને આઈપી સેમ ક્લાસના છે, બટ એકબીજા જોડે કોમ્યુનિકેશન કરવા માટેની રિક્વાયરમેન્ટ આ બંનેમાં પૂરી નથી. આ બંનેની લાઇક ડિસલાઇક મેચ નથી થતી, બંને એકબીજાને પસંદ નથી કરતા, વોટ એવર છે. લીગલી તો તમને એક્ઝામ્પલ લાઈવ તરીકે તો એ રીતે કે ફ્રેન્ડ નહીં બની શકે, તો કોમ્યુનિકેશન નહીં થાય. ટેકનિકલી જો વાત કરું તો કઈ રીતનું છે, તો કે આની જોડે એક બીજી વસ્તુ આપણે ભણવી જરૂર, જેને કહેવાય સબનેટ માસ્ક. આ સબનેટ માસ્ક શું છે, તો કે જે અલગ અલગ જે આઈપી એડ્રેસ છે બે અલગ અલગ કમ્પ્યુટરના, તો એની અંદર આ જે સબનેટ માસ્ક છે શું કરશે, સબનેટ માસ્ક એ ચેક કરશે કે નેટવર્ક બીટ અને હોસ્ટ બીટ, આ બંને શું છે નેટવર્ક બીટ ને હોસ્ટ બીટ. તો કે જોઈ લો કે જે નેટવર્ક બીટ છે તો કે એ કમ્પલસરી મેચ થવા જરૂરી છે. ઓકે, ઇટ ઇઝ કમ્પલસરી need to match if communication necessary between two IP, two different IP. એટલે કે માન લો બે અલગ અલગ જો આઈપી એડ્રેસ છે, તો બે અલગ અલગ આઈપી એડ્રેસ ની અંદર નેટવર્ક બીટ કમ્પલસરી મેચ થવા જોઈએ, બરાબર. અને બીજા છે હોસ્ટ બીટ. તો હોસ્ટ બીટ નું કેવું છે, તો કે it's just a value for different candidate in same network. તો એ શું છે, તો એના દ્વારા તો તમે અલગ અલગ વેલ્યુ નક્કી થશે બે આઈપી અલગ અલગ છે, બટ હોસ્ટ બીટ મેચ થવા જોઈએ. જો તમને સિમ્પલ એક્ઝામ્પલ આપીને સમજાવું નોન ટેકનિકલ, માન લો કે કોઈ પણ એક સોસાયટીની અંદર બે અલગ અલગ લોકો રહે છે, અલગ અલગ ઘર છે, સિમ્પલ, બરાબર. તે બંને પડોશી છે. પડોશી હોવાની શક્યતા કેટલી, તો કે એ બંનેના જે એડ્રેસ છે એમાં શું થવું જોઈએ, તો કે કન્ટ્રી, સ્ટેટ, ડિસ્ટ્રિક્ટ, જિલ્લો કે જે બી કો, અથવા એની અંદરનો પછી એરિયાનું નામ અને એની એરિયાની અંદર સોસાયટીનું નામ, એ બધું વેલ્યુ મેચ થવી જોઈએ. જે બંને લોકો સેમ સોસાયટીના જ છે તો એ બંને એકબીજાના પડોશી હોઈ શકે. બાકી માન લો સોસાયટીનો એડ્રેસ અલગ છે કે સિટીનો એડ્રેસ અલગ છે બંનેનો, એનો મતલબ કે બંને પડોશી ના હોઈ શકે. તો સેમ વસ્તુ આમાં શું, આ જે આઈપી જે છે એમાં કેટલા છે ટોટલ 32 બીટ છે. આખો એડ્રેસ કેટલો છે 32 બીટનો છે. તો એ 32 બીટમાંથી અમુક બીટને નેટવર્ક બીટ કહેવાય છે અને અમુક બીટને હોસ્ટ બીટ કહેવાય છે. તો જેટલા બીટ નેટવર્ક બીટ છે એ બધા કમ્પલસરી મેચ થવા જોઈએ, અને બધા જો કમ્પલસરી મેચ થશે તો તે આ બંને આઈપી એકબીજા જોડે કમ્યુનિકેશન કરશે, બાકી નહીં. તો એમાં તમને સમજાવી દો કે સબનેટ માસ્કનો ફંડો કઈ રીતનો છે કે જો ક્લાસ એનો આઈપી હોય, ક્લાસ એનો કોઈ પણ આઈપી હશે તો એની અંદર 8 બીટને નેટવર્ક બીટ ગણે છે. સ્ટાર્ટિંગના 8 બીટ જે છે નેટવર્ક બીટ કહેવાય. હવે તમે જો આમાં 8 બીટ કેટલા થશે, આખો એક ખાનું થઈ જશે, પહેલું આખું ખાનું 8 બીટ નું થઈ જશે. તો જોઈ લો પહેલું આખું ખાનું જે છે બરાબર, તેની રેન્જ ગણવા જાઓ તો રેન્જ પ્રમાણે તમે 0 થી લઈને 127 વચ્ચે છે, એટલે બંને ક્લાસ એના થઈ ગયા, બંને સેમ ક્લાસના તો થઈ ગયા, બટ બંનેના આ 8 બીટ પ્રોપરલી મેચ નથી થતા. 8 બીટની બંનેની વેલ્યુ અલગ અલગ છે, તો એના માટે આ બંને એકબીજા જોડે કમ્યુનિકેશન નહીં કરે. માન લો બીજો એક આઈપી લખો અહીંયા, માન લો કે 121.255.1.2. તો આ આઈપી અને આ આઈપી, આ ત્રણ આઈપી શું છે, ક્લાસ એના છે, બટ બંનેમાં નેટવર્ક બીટ કેના મેચ થાય છે, પેલા 8 બીટ, તો કે આ બંનેના. તો આ બંને આઈપી એકબીજા જોડે કમ્યુનિકેશન કરી શકશે, જ્યારે આ વસ્તુ કમ્યુનિકેશન નહીં કરી શકે, બરાબર. હવે આ બંનેમાં શું થયું, આજે પેલા 8 બીટ છે એ શું થઈ ગયા, નેટવર્કના બીટ કે જે મેચ થવા કમ્પલસરી છે, અમે તમને ડેફિનેશન લખાય. અને જે બાકીના વધેલા જે બીટ છે એને શું કહેવાશે, એને કહેવાશે હોસ્ટ બીટ, કે જે શું છે અલગ અલગ વેલ્યુ બતાવવા માંગે. એટલે કે માન લો કે આટલું તો મેચ થવું જ જોઈએ,
બટ જો પછીનું બી મેચ થઈ ગયું તો કઈ મતલબ નહીં. તો બંને આઈપી સામે થઈ ગયા. માન લો કે આગળના આટલા બીટ 8 બીટ અને પાછળના 24 બીટ, એ બંને મેચ ક્યારે થાય? તો કે સેમ ટુ સેમ આઈપી હોય તો થાય, બટ એ તો પોસિબલ નથી. બરાબર. બે અલગ અલગ આઈપી ની વાત કરી છે એટલે શું છે? તો કે અલગ અલગ આઈપી સેમ નેટવર્કમાં વાત ક્યારે કરશે? તો કે જ્યારે એના નેટવર્ક બીટ સેમ છે બટ હોસ્ટ બીટ અલગ અલગ છે. તો એ બે અલગ અલગ આઈપી સેમ નેટવર્કના કહેવાશે ને બંને કમ્યુનિકેશન કરી શકશે. સપોઝ કે આ રીતનું છે કે 121.2.3.4. તો અહીંયા જો આ બંનેના હોસ્ટ બીટ મેચ થાય છે, બટ હોસ્ટ બીટ સેમ હોવાનો કોઈ રૂલ્સ નથી. મીન્સ એ જરૂરી નથી. જેમ કે માન લો અહીંયા મારો ઘર છે, મારા ઘરનો જો માન લો એડ્રેસમાં 201 આવતું હોય તો એ મારા ઘરનો નંબર 201 છે, અને બીજા કોઈનો ઘરનો નંબરમાં બી 201 આવતું હોય તો જરૂરી નથી કે બંને સેમ જ સોસાયટીમાં છું. બરાબર. એટલે મેચ શું થવું જોઈએ? મેચ જે આગળની મોટી મોટી વેલ્યુ છે એ મેચ થવી જોઈએ, પાછળની વેલ્યુનો મતલબ નથી. મોટી એટલે કેવું નહીં કે 123 છે ને અહીંયા ખાલી 2 છે. માન લો કોઈ સિમ્પલ એક્ઝામ્પલ લઉં, બીજો કોઈ ક્લાસ એનો તે કે આ રીતે 2.1.255.2 એટલે માન લો 2.1.254.10. તો આ બંનેમાં જો ખાલી આટલું મેચ થવું જરૂરી છે. નો ડાઉટ અહીંયા બંને બે બે વસ્તુ મેચ થાય છે, બટ આટલું બધું ચેક કરશે જ નહીં. એકોર્ડિંગ ટુ ક્લાસ એ શું કે ખાલી 8 બીટ મેચ કરશે ને 8 બીટ મેચ થયા તો કે હા, તો આ બધા જોડે વાત કરશે. હવે માન લો કોઈ આઈપીઓ છે કે બીજો કોઈ છે 3.1.254.10. તો અહીં તમે જો આના પાછળના બધા મેચ થાય છે, બટ આ વસ્તુ મેચ નહીં થાય તો નેટવર્ક બીટ મેચ નહીં થાય. નેટવર્ક બીટ મેચ થવા કમ્પલસરી છે. જો નેટવર્ક બીટ મેચ નથી થતા તો આ એકબીજા જોડે કમ્યુનિકેશન નહીં કરે. હોસ્ટ બીટ ખાલી શું છે કે એક નેટવર્કની અંદર અલગ અલગ આઈપી રાખવા માટે, અને નેટવર્ક બીટ છે શું? તો કે આઈપી ની અંદરથી સેમ વેલ્યુ મેચ કરે જેથી ખબર પડે એકબીજા જોડે કમ્યુનિકેશન કરશે કે નહીં. આ કન્સેપ્ટમાં કોઈને ડાઉટ હોય તો ડી લખો, બાકી ફરીથી ઓકે લખ દો. આગળ વધુ ઓકે. એટલે ક્લાસ એમાં જો 8 બીટ નેટવર્ક ના થયા તો વધશે કેટલા? ટોટલ 32 બીટ છે, તો 24 બીટ શું થશે? 24 બીટ હોસ્ટ ના થશે. આ વસ્તુ ખાસ સમજવી જરૂરી છે. ક્લાસ એ, ક્લાસ બી. અમાન લો ક્લાસ બી ની વાત કરો તો ક્લાસ બી માં શું કીધું? ક્લાસ બી માં થોડો રૂલ્સ અલગ છે. ક્લાસ બી ની અંદર 16 બીટ નેટવર્ક ના ગણે છે. એટલે કે જે અહીં તમને કન્સેપ્ટ સમજાવ્યો મેં ઉપર ક્લાસ એનો, એ રીતે માન લો ક્લાસ બી માટે સમજાવું તો માન લો કે અહીંયા હું ક્લાસ બી નો આઈપી લખી લઉં છું. આજે મેં તમને આઈપી નો કન્સેપ્ટ સમજાવ્યો એ રીતે હું શું ક્લાસ બી નો લખી લઉં. આ જે આઈપી છે એમાં હું શું સિમ્પલ કરી દઉં છું, માન લો 153 કરી દઉં અને અહીંયા 151 કરી દઉં, અહીંયા પણ 151 કરી દઉં. હવે ખાલી આ 3 આઈપી નું જુઓ. આ 3 આઈપી માં શું છે? બધે બધા ક્લાસ બી ના જ છે, બટ એકોર્ડિંગ ટુ સબનેટ માસ્ક રૂલ્સ કે 16 બીટ એ નેટવર્ક ના છે તો 16 બીટ મેચ થવા જોઈએ. તો અહીંયા જો ખાલી પેલું 151 એ આ 151 જોડે મેચ થાય છે, બટ એટલું ઇનફ નથી. એકોર્ડિંગ ટુ ક્લાસ એ આટલું ચાલી જાય, બટ આ ક્લાસ બી ના આઈપી છે અને ક્લાસ બી ના આઈપી માં 16 બીટ મેચ કરશે, એટલે કે 2 ખાના મેચ થવા જોઈએ. તો જો 2 ખાના તો કોઈના પણ મેચ નથી થતા. તો એકોર્ડિંગ ટુ ક્લાસ બી આ 3 આઈપી શું છે? અલગ અલગ નેટવર્ક ના છે, કોઈ પણ જોડે વાત નહીં કરે. આમાં જોઈ લો પાછળનું ભલે મેચ હોય, પાછળનું કોઈ લેવા દેવા જ નથી. આગળના 2 ખાના જો તમે 153.2 અને એમાં 151.2 અને એમાં 151.0, તો 3 અલગ છે. માન લો કે મારે આ જ નેટવર્કની અંદરનો બીજો કોઈ આઈપી લખવો હોય તો મારે કમ્પલસરી આટલી વસ્તુ મેચ રાખવી પડશે કે ભાઈ સ્ટાર્ટિંગના 16 બીટ મેચ કરે અને પાછળના 16 બીટ ભલે ગમે તે 234.191 ગમે તે હોય તો ચાલશે. નેટવર્ક બીટ ખાલી મેચ થવા જોઈએ. હોસ્ટ બીટ તો ડિફરન્ટ હોઈ શકે. તો આ બંને સેમ ક્લાસના આઈપી થયા. બાકી આમાંથી ભલે આમાં સ્ટાર્ટિંગમાં 151 હોય તો પણ આ ક્લાસ બી નો છે અને ક્લાસ બી માં રૂલ્સ છે કે ભાઈ 16 બીટ નેટવર્ક ના હોવો જોઈએ અને 16 બીટ હોસ્ટ ના. કે ટોટલ 32 બીટ છે તો 16 બીટ હોસ્ટ ના થશે. એ જ રીતે ક્લાસ સી માટે 24 બીટ મેચ કરવાનો કમ્પલસરી છે કે 24 બીટ મેચ થવા જોઈએ. 24 બીટ નેટવર્ક ના બીટ છે. માન લો કે અહીંયા સિમ્પલ તમને કહું કે અહીંયા હું 191 કરી દઉં, માન લો 201 કરી દઉં, અહીંયા 213 કરી દઉં, અહીંયા 201 કરી દઉં. તો જો એકોર્ડિંગ ટુ
ક્લાસ એ ખાલી આટલું જ મેચ થવું જોતું, તો ક્લાસ એમાં તો પ્રમાણે તો આ બધામાં 201 છે, બટ ના ક્લાસ એનો આઈપી નથી. ક્લાસ બી ના આધારે શું હતું કે ભાઈ બે ખાના મેચ થશે એટલે કે 16 બીટ. તો ક્લાસ બી ના આધારે આ બંને મેચ થતા હતા, આ તો અલગ થઈ ગયું. બટ હવે ક્લાસ સી ના આધારે શું કીધું 24 બીટ મેચ થશે એટલે કે 3 ખાના. જ્યાં તમે 3 ખાના મેચ કરો તો આ 3 ખાના તો ક્યાંય મિક્સ નથી, ક્યાંય મેચ નથી થતા એમ. તો આના માટે મારે શું કરવું પડશે, એક એવો આઈપી લેવો પડશે કે જે સેમ 3 ખાના મેચ કરતું હોય. અને પાછા માન લો ગમે તે માન લો 200 હોય, અથવા તો આ જ રીતનો 201.0.234. માન લો 55, આ રીતે ગમે તે હોય. તો આ 3માં જો આ 3 આઈપી શું છે, 3 ખાના ચેક મેચ થાય ત્યારે આ સેમ નેટવર્ક ના થશે, બાકી બધા અલગ અલગ નેટવર્કના. તો ક્લાસ સી નો રૂલ્સ કે આ રીતનો છે કે 24 બીટ નેટવર્કના અને ખાલી 8 જ બીટ હોસ્ટના. બરાબર, તો આ રીતનો કન્સેપ્ટ થાય. હવે અહીં કદાચ તમને માન લો ડાઉટ હતો કેમ અલગ અલગ રાખ્યું, બધામાં સેમ કેમ ના રાખ્યું, તો કે આનો રીઝન એ રીતનો છે કે કમ્પ્યુટર છે, કમ્પ્યુટરની અંદર વેલ્યુ તમે કાઉન્ટિંગ કરજો તો બીટના આધારે થાય. હવે જેમ બીટની સંખ્યા ઉપર નીચે થશે એમ શું થશે, આપણા રિયલ ટાઈમમાં બી સંખ્યા ઓછી નીચે થશે. હવે 8 બીટની જો તમે વેલ્યુ ગણવા જાઓ તો 8 બીટની વેલ્યુ કેટલી થશે, 8 બીટ તો ઇઝિકલ કેટલા થશે 256. બરાબર, એટલે કે આ જે છે 8 બીટ, તો 8 બીટ જે નેટવર્કના છે ક્લાસ એની અંદર, એના આધારે ક્લાસ એની અંદર 256 અલગ અલગ નેટવર્ક બની શકશે. બટ એમાં બી જો તમે રેન્જ ગણવા જાઓ તો રેન્જ કેટલી છે, 0 થી લઈને 127 સુધી કેટલા બની જશે. બરાબર, અને 24 બીટ હોસ્ટના છે, તો 24 બીટની જો તમે વેલ્યુ ગણવા જશો તો અરાઉન્ડ તમારા 217 લાખ આવશે. એટલે કે માન લો તમારે કોઈ એવું નેટવર્ક છે કે જેની અંદર ઘણા બધા એક જ નેટવર્કમાં ઘણા બધા કમ્પ્યુટર કનેક્ટ હોય, લોટ્સ ઓફ 1000 2000 ની કરતા બી વધારે. એ ટાઈમે તમે ક્લાસ એ નું નેટવર્ક વાપરી શકો. ક્લાસ બી ની વાત કરીએ તો ક્લાસ બી માં શું છે 16 બીટ છે, નેટવર્ક નો વાંધો નહીં, બટ હોસ્ટ બીટ કેટલા વધ્યા 16 જ. હવે જેમ તો 16 બીટની વેલ્યુ ગણવા જશો 16 બીટની, તો એની વેલ્યુ હશે 65536, 65536. એટલે કે માન લો કોઈ નેટવર્ક એવું છે જેની અંદર 1000 2000 10000 50000 જેવા કમ્પ્યુટર છે, બસ લાખ નથી કે લાખ થી વધારે નથી. કોઈ એવું નેટવર્ક છે જેની અંદર આટલા કમ્પ્યુટર છે, તો કે તમારે ક્લાસ એ નું નેટવર્ક વાપરવું જરૂર નથી. તમે મીડિયમ કેટેગરીમાં ક્લાસ બી નો આઈપી વાપરો. પણ માન લો નાની કંપની છે, નાની કંપની, તો આમાં જો ક્લાસ સી માં શું છે 8 જ બીટ વધ્યા. હવે 8 બીટ ના આધારે મેં તમને કીધું કે કેટલી વેલ્યુ થાય, 8 બીટની વેલ્યુ 256 થાય. તો માન લો કોઈ નાની કંપની જેની અંદર 100 200 કમ્પ્યુટર જ છે, 250 જેવા કમ્પ્યુટર છે, તમે શું આ ક્લાસ સી નું નેટવર્ક વાપરી શકો. મોટું હોય 500 1000 કમ્પ્યુટર હોય તો તમારે ક્લાસ બી નું નેટવર્ક વાપરી શકો, અને એથી વધારે મોટું તમે ક્લાસ એ નું વાપરી શકો. તો અલગ અલગ લોકો અલગ અલગ કેટેગરીના આઈપી વાપરી શકે, એના માટે આ રીતે ક્લાસ અને સબનેટ માસ્ક ને બધું ડિવાઈડ કરવામાં આવ્યું. બરાબર, આમાં કોઈને કઈ જો કન્ફ્યુઝન હોય તો મને સી લખો, બાકી ગો લખી દો આગળ બધું. बिंदु जी, आपको समझ में नहीं आ रहा, आपका मैसेज नहीं आया, ओके ठीक है चलो. अब ये सब थियरी कॉन्सेप्ट बहुत हो गया, थोड़ा हम प्रेक्टिकल में આપણે આગળ વધીએ. બરાબર, તો કમ્પ્યુટરમાં આઈપી કઈ રીતે અપાય, સિમ્પલ તમને બેઝિક વિડિયો તમને જોઈન કીધું તો બેઝિક કન્સેપ્ટ બધાને ખબર હશે, બટ ફટાફટ ખાલી બતાવી દો કે તમારે જે નેટવર્કનો સિમ્બલ જે આવે એની ઉપર તમે રાઈટ ક્લિક કરો, નેટવર્ક એન્ડ ઇન્ટરનેટ સેટિંગમાં જાઓ, અને ત્યાં તમને ઓપ્શન દેખાશે ચેન્જ એડેપ્ટર સેટિંગનો, અને એની અંદર તમને અલગ અલગ દેખાશે. જે તમારો ઇથરનેટ લખેલો હોય, તમારો કેબલથી જે કનેક્ટ થતો આઈપી, જે તમારે વાઈફાઈ લખેલું તમારું વાઈફાઈનું એડ્રેસ છે. બરાબર, આની ઉપર તમે ડબલ ક્લિક કરજો અને ત્યાં તમારે જવાનું પ્રોપર્ટીમાં. પ્રોપર્ટીની અંદર આઈપી વર્ઝન પર દેખાય ઇન્ટરનેટ પ્રોટોકોલ વર્ઝન 4, તો એની પછી ફરીથી પ્રોપર્ટીમાં જાઓ અથવા તો અહીં ડબલ ક્લિક કરો તો બી ચાલશે. અહીંયા તમને ઓપ્શન આવશે આઈપી આપવાનો. અત્યારે જો અહીંયા આઈપી બીજો આપીશ, બીજો સેટઅપ કરીશ તો આપણું ઇન્ટરનેટ ડિસ્કનેક્ટ થઈ જશે, કારણ કે અત્યારે શું છે આઈપી ઓપ્ટેન ઓટોમેટિકલી. અહીંયા તમને બે ઓપ્શન કન્સેપ્ટ આવશે. ઓપ્ટેન આઈપી ઓટોમેટિક એટલે શું કે તમે જ્યારે બી તમારા મોબાઈલમાં કે ઇન્ટરનેટ ચાલુ કરો તો તમે કોઈ દિવસ જાતે આઈપી નથી આપેલા. બસ અત્યારે મેં તમને કન્સેપ્ટ સમજાવ્યો કે કોઈ બી મોબાઈલ કે કમ્પ્યુટરને જો ઇન્ટરનેટમાં કે નેટવર્કમાં કનેક્ટ હોવું જોઈએ તો આઈપી જોઈએ. તો આજે આઈપી છે તમને ઓટોમેટિક મળશે બહારથી, જેનું તમે વાપરો છો. માન લો તમે કોઈ મોબાઈલનો ઇન્ટરનેટ વાપરો છો તો તમને વોડાફોન, આઈડિયા કે પછી એરટેલ વાળા તમને ત્યાંથી આઈપી આપી દેશે ઓટોમેટિક. આનો મતલબ શું થાય કે તમારા કંપનીના સેટિંગ એવા છે કે મારા કંપનીને આઈપી ઓટોમેટિક બહારથી જોઈએ છે.
અને માની લો મારે મેન્યુઅલી નાખવું હોય તો શું કરીએ, અહીંયા કરીએ યુઝ ધ ફોલોઈંગ સેટિંગ. જેવું યુઝ ધ ફોલોઈંગ સેટિંગ કરી તો આ બધા ઓપ્શન જો જે હાઈડ હતા, જે હાઈડ હતા તો કંઈ લખી નથી શકતો, એ ક્લિક કરીએ એટલે તમને ઓપ્શન લખવાનો ઓપ્શન આવશે. અને અહીંયા હું શું કરીશ, તમે અહીંયા જાતે આપી શકે, માની લો 10.1.1.1. પછી તમે જેવું અહીં દેખાય બીજો ઓપ્શન છે સબનેટ માસ્કનો, તો એ કોઈ દિવસ મારે જાતે આપવો નહીં પડે. જેવું હું અહીં ક્લિક કરીશ ઓટોમેટિક આવી જશે. તો જો લો ક્લાસ એ મેં તમને ભણાયો તો ક્લાસ એના આધારે શું થયો, આ જે 10 નો આઈપી આપ્યો 10 નો રેન્જ એટલે ક્લાસ એની થઈ, અને એના આધારે શું આવ્યું, આઈપી એક વખત 255.0.0.0 આવી ગયું. હવે એક જે 255 છે તો 255 ની વેલ્યુ તમે બીટમાં કન્વર્ટ કરો તો 255 ની વેલ્યુ કેટલી થશે, તો કે 8 બીટ ઓન છે. તમે તમને હમણાં જે કન્સેપ્ટ સમજાયો કે ક્લાસ સબનેટ માસ્ક ક્લાસ એનો કેવો જોઈએ, તો એની અંદર 8 બીટ નેટવર્ક ના હોવા જોઈએ. બરાબર. આ ડિફોલ્ટ ગેટ બધું આપણે ભણવાનું બાકી છે, તમને પછી ભણાવીશ. માન લો કે તમે બીજો જે એક્સપેરિમેન્ટ કરો તો આ બધું સબનેટ માસ્ક કાઢી નાખું અને અહીંયા કાઢી નાખું, અને હું આઈપી લખું ક્લાસ બી નો 151.1.2.3. હવે હું ક્લિક કરીશ તો ક્લાસ બી માં શું કીધું હતું કે 16 બીટ મેચ કરશે. તો 16 બીટની આપણી ડેસિમલમાં વેલ્યુ ગણવા જાવ તો શું 8 બીટના બે ટુકડા, 8 બીટની મેક્સિમમ વેલ્યુ ક્યારે આવે 255 બે વાર. તો ક્લિક કરો તો જો ઓટોમેટિક બે વખત 255 આવી ગયા. એ જ રીતે હું માન લો કાઢી નાખો કોઈ ક્લાસ સી નો આઈપી લખું કે માન લો 210.20.1.2, તો એના આધારે ઓટોમેટિક 3 વખત 255 લખેલા આવી જશે. તો એ સબનેટ માસ્ક તો ઓટોમેટિક શું પહેલેથી કન્સેપ્ટ ઠીક છે, તમે કંઈ નથી કરી શકવાના, બદલી નથી શકવાના. બરાબર. બટ આઈપી આ રીતે તમે આપી શકો છો, અને છેલ્લે ઓકે આપશો તો તમારા કમ્પ્યુટરનો આઈપી આ રીતે સેટઅપ થઈ જશે. નીચે બીજા ઓપ્શન બી છે બટ આપણે ધીરે ધીરે આગળ ભણશું. અત્યારે આપણે ખાલી આઈપી અને સબનેટ માસ્ક ભણ્યા તો એનો તમને બતાવું. અહીંયા હું ઓકે નહીં આપું, કેમ કે ઓકે આપીશ તો આઈપી બદલાઈ જશે ને આપણું ઇન્ટરનેટ બંધ થઈ જશે. તો અત્યારે ખાલી સિમ્પલ આડિટ કરી દઉં. અને જે મેં તમને બીજો કન્સેપ્ટ કીધો તો કે શું નોર્મલ પબ્લિક હ્યુમન માટે આપણે ક્લાસ એ બી અને સી વાપરી શકીએ છીએ, ક્લાસ ડી કે ઈ નથી વાપરી શકતા. તો જો તમને રેન્જ યાદ હોય તો ક્લાસ એમાં કેટલી હતી 0 થી 127, ક્લાસ બી માં 128 થી 151 અને ક્લાસ સી માં 192 થી 223. તો એનાથી આગળ તમે અહીંયા આઈપી આપશો, તમે માનો આઈપી આપો 222.1.2.31 જે બી હોય તો તમને કોઈ એરર નહીં આવે. હું અહીંયા માની લો 223 નો આઈપી આપીશ, આ કાઢો અને અહીં લખું 223, તો પણ મને કઈ એરર ન થાય. 223 સુધી બી આપી શકો, માની લો 255.1.2, નીચે ઓટોમેટિક આવી ગયું. બરાબર. એક ક્લાસ સી નો સબનેટ આવી ગયું. બટ માન લો કેવું જો જે 223 થી વધારે વેલ્યુ ટાઈપ કરે એટલે 224, તો સીધી મને વોર્નિંગ આવશે કે 224 ઇઝ નોટ વેલિડ એન્ટ્રી, પ્લીઝ સ્પેસિફાઈ વેલ્યુ બિટવીન 1 and 223. તો આ રીતે તમે કોઈ બી નોર્મલ કમ્પ્યુટરમાં 0 થી 223 વચ્ચેની વેલ્યુ સિવાયનો બીજો કોઈ આઈપી નથી નાખી શકતા. એ બધા શું બીજા કામ માટે રિઝર્વ છે. આપણા જે કમ્પ્યુટરના જે પોર્ટ છે, જે સોફ્ટવેર, જે કન્સેપ્ટ છે એમાં પહેલેથી ફિક્સ કરીને આપેલું કે તમે બીજા કોઈ આઈપી વાપરી નહીં શકો. બરાબર. હવે માન લો આઈપી તમારે આપતા જો જોવું જોઈએ તો તમને પહેલેથી બતાવી દઉં બીજામાં કે જેમાં તમને ઇફેક્ટ ના પડે. આ ઇથરનેટ જે કેબલ વાળું કનેક્શન છે અત્યારે તમને ચોકડી દેખાડે એટલે બંધ છે, બટ અહીંયા તમને આઈપી આપતા બતાવી દો. ફટાફટ પ્રોપર્ટીમાં જાઓ અને ડબલ ક્લિક કરો. અહીં જો ઓલરેડી આઈપી આપેલો જ છે 2.2.2.11 ને બધા આઈપી આપેલો અને ઓકે આપે. અહીં શું લખેલું છે યુઝ ધ ફોલોઈંગ આઈપી અને ઓપ્ટેન ઓટોમેટિકલી છે, તો ઓલરેડી આઈપી આપેલો જ છે. હવે માન લો તમારે આઈપી ચેન્જ નથી કરો, ખાલી જોવો જ છે, કેવી રીતે જોવા છે, તો તમે સીધું શું ડબલ ક્લિક કરો, સોરી નોટ અ ડબલ ક્લિક, રાઈટ ક્લિક અને સ્ટેટસમાં જાઓ. સ્ટેટસ અહીં તમને બંધ બતાડે કારણ કે શું કનેક્શન ચાલુ નથી. જો આનું તમને સ્ટેટસ બતાડું, રાઈટ ક્લિક અને સ્ટેટસ. તો સ્ટેટસની અંદર તમે ડિટેલમાં જે જશો તમને આઈપી લખેલો બતાવશે. અત્યારે આઈપી કયો મળેલો 192.168.1.5. આ ક્યારે કામ લાગશે તમને યાદ હોય તો કે જ્યારે આપણે આની પ્રોપર્ટી ખોલી અને જ્યારે આપણે આઈપી જોવા ગયા તો અહીંયા તમને શું બતાડ્યું કે ભાઈ આઈપી ઓટોમેટિક મળેલો, બટ ઓટોમેટિક કયો મળેલો છે એ તમારે જોવું હોય તો તમે ડિટેલમાં જઈને જોઈ શકો છો કે આ રહ્યો તમારો આઈપી. અને જો તમે આઈપી મેન્યુઅલી નાખેલો હોય તો તમને લખેલો દેખાશે. જેમ કે આમાં મેન્યુઅલી આઈપી નાખેલો હતો તો મને ડાયરેક્ટ બતાડ્યો, ત્યાં જોઈ શકો છો. તો મેન્યુઅલી આપેલો તમે ડાયરેક્ટ સેટિંગ કરવાના સ્ટેપમાં જોઈ શકો છો, બાકી તમારે ડિટેલમાં જઈને જોવું પડશે. બરાબર. તો આટલે સુધીના કન્સેપ્ટમાં કંઈ કન્ફ્યુઝન હોય તો સી લખો, બાકી ઓકે લખી દો. જયનીલ ને કન્ફ્યુઝન છે? બોલ જયનીલ, માઇક ચાલુ કરીને. સર અલગ આઈપી આપવાનો ફાયદો શું?
અલગ આઈપી આપવાનો ફાયદો એટલે એ રીતનો છે કે આપણે અત્યારે કન્સેપ્ટ ભણીશું આની આગળ, તો તમે ટોપિક બતાવો. કઈ ગયું કે પ્રાઇવેટ આઈપી પબ્લિક આઈપી ના કામનો કન્સેપ્ટ આવશે આ ટોપિકમાં. તો ઘણા આઈપી એવા હોય છે કે જે માન લો આપણે એવું કામ કરવું છે કે લોકલ ડેટા શેર કરો છે. જેમ કે માન લો તમારા મોબાઈલમાં કંઈક વસ્તુ પડી, કોઈ મૂવી કેવું કંઈ પડ્યું હોય તમે કોઈ બીજાને આપવું છે, તો આપણે શું કરીએ, ઝેન્ડર કે કંઈક ચાલુ કરીને શેર કરી લઈએ. અને એ ટાઈમે આપણું કોઈ ઇન્ટરનેટ નહીં વપરાય. માન લો કે આપણું રોજનું કે 1 GB 1.5 GB ઇન્ટરનેટ જે મળે છે એ યુઝ નથી થવાનું. ત્યારે શું થશે, ડાયરેક્ટ ઝેન્ડરથી ડેટા શેર થઈ જશે. તો એ લોકલી થયું. એટલે માન લો મારી એક કંપનીની અંદર 50-100 કોમ્પ્યુટર છે અને ઘણો બધો એવો ડેટા છે કે જેમ મારે એકબીજા અલગ અલગ કમ્પ્યુટરમાં શેર કરવો છે. તો એ ટાઈમે હું ઇન્ટરનેટ શું કામ વાપરું, મારી ઇન્ટરનેટની સ્પીડ વાપરી તો સ્લો હશે, 10 MB 50 MB 100 MB જે લીધેલી હશે, અને ખાલી ખરું ઇન્ટરનેટ યુઝ થશે. તો જ્યારે તમે લોકલ કામ કરો, લોકલ કામ, તો એ ટાઈમે આપણે આ પ્રાઇવેટ આઈપી યુઝ કરીશું. આ પ્રાઇવેટ આઈપીની અમુક રેન્જ ફિક્સ કરેલી છે. આજે ક્લાસની રેન્જ જે કીધી ને 0 થી 127 કે 128 કે 151 બધી રેન્જમાંથી અમુક બીજી રેન્જ એક બાજુ ફિક્સ કરેલી છે પ્રાઇવેટ આઈપી માટે. તો તમે એ આઈપી મેન્યુઅલી નાખીને તમારું કંપનીનું લોકલ કામ કરવું હોય કરી શકો. ત્યારે તમારે બહારથી પબ્લિક આઈપી લેવાની જરૂર નથી. ખ્યાલ આવ્યો? યસ સર. ઓકે. બાકી એવું, હા, બાકી એવું નથી કે હું અત્યારે ગમે ત્યારે મેન્યુઅલી આઈપી નાખી દે. મેં તમને કીધું અત્યારે જો રેન્ડમ ગમે તે આઈપી નાખીશ તો એ આઈપી બહાર જો રજીસ્ટર નહીં હોય તો હું ઇન્ટરનેટ નથી વાપરી શકવાનો. એ તમને આમાં કન્સેપ્ટમાં ડિટેલ આરામથી ખબર પડશે. તમને હમણાં ભણાવું. અત્યારે આપણે ટોપિક વાઇઝ આગળ વધીએ ફટાફટ. આ ટોપિક જ્યારે આવશે તમને ડિટેલમાં સમજાવી દઈશ કે મેન્યુઅલી આપવાનું કારણ શું. બિંદુજીને ક્વેશ્ચન છે, બોલીએ બિંદુજી, માઇક ચાલુ કરકે. હેલો સર. હા બોલો. હેલો. હાજી. હા સર, આ જે આઈપી છે એ દરેક મતલબ આપણે એક્સેસ કરીએ ને તો બદલાતા રહે કે સેમ રહે? હા, એ ટાઈમ વાઇઝ બદલાતા. કાલે તો મેં કઈ ડિફોલ્ટ શું હોય કે 8 હા એ બતાવ્યું હતું. 8 કલાકનો ટાઈમ. માન લો કે તમે મોબાઈલમાં ઇન્ટરનેટ ચાલુ કર્યું તો તમારા મોબાઈલને બી એક આઈપી મળેલો હશે. હવે તમે મોબાઈલમાં કન્ટિન્યુ નેટ ચાલુ રાખો છો તો કઈ ફરક નહીં પડે, આઈપી એમ નામ રહેશે. પણ માન લો તમે રાત્રે બંધ કરીને સુઈ ગયા, સવારે જાગ્યા અને વચ્ચે 8 કલાકનો ગેપ આવી ગયો તો આઈપી બદલાઈ જશે. અચ્છા અચ્છા. અને એ મોબાઈલ કમ્પ્યુટર દરેક જગ્યાએ દરેકમાં લાગુ પડે? હા, દરેકમાં. જેટલા બી નેટવર્કના ડિવાઇસ છે, પ્રિન્ટર, લેપટોપ, સ્કેનર કે ઝેરોક્સનું મશીન આવતું હોય, એ બધા જેટલા બી કમ્પ્યુટરના ટેકનિકલ ડિવાઇસ છે જે ઇન્ટરનેટ અથવા નેટવર્કમાં કનેક્ટ થતા હોય એ બધામાં આઈપી ક્યાંક ને ક્યાંક આવે જ છે. ઠીક છે. થેન્ક યુ સર, થેન્ક યુ. ઓકે. તો આપણે જો આપણે જે કન્સેપ્ટની ડિટેલની લિસ્ટ હતી ટોપિકની, એમાંથી આપણે આઈપી વર્ઝન 4 ડિટેલમાં ભણી લીધું, એના અલગ અલગ ક્લાસ ભણી લીધા, બરાબર. નેટવર્ક બીટ અને હોસ્ટ બીટનો કન્સેપ્ટ ભણી લીધો, સબનેટ માસ્ક ભણી લીધા, અને નંબર ઓફ આઈપી વર્ઝન એડ્રેસ ઇન ઈચ નેટવર્ક એ બી આપણે ભણી લીધું. ભાઈ કેટલા નેટવર્ક કેટલા ક્લાસમાં આવશે, તો આપણે તમને નોટપેડની અંદર કન્સેપ્ટ મેં તમને બતાવ્યો છે. ખાલી થઈ ગયું, ડિલીટ કરી દીધું. મેં તમને 8 બીટ 32 બીટનો કન્સેપ્ટ બતાવ્યો, કેટલા આઈપી આવી શકે તે બધું જોયું. તો હવે આ વસ્તુ આપણે ચાલુ કરીએ, પ્રાઇવેટ આઈપી અને પબ્લિક આઈપી, બરાબર. હવે ક્લાસ વાઇઝ તમને લઈ જાઉં કે ચલો ક્લાસ એની વાત કરીએ તો ક્લાસ એની અંદર મેં શું કીધું, રેન્જ છે 0 થી લઈને 127. એટલે કે સ્ટાર્ટિંગમાં કોઈ બી આવતો મેં તમને રેન્જ બતાવી દીધી, બટ એની અંદરથી 10 ની રેન્જ, એટલે કે 10.x.x.x. અહીંયા x નો મતલબ થાય કે કોઈ બી હોઈ શકે 0 થી લઈને 255 વચ્ચે, મીન્સ આખી 10 ની રેન્જ. એટલે કે 10.0.0.1 થી ચાલુ કરીને 10.0.0.2 થી ચાલુ કરીને 10.0.0.255 સુધી ભાગશે. પછી પાછું 10.0.1.0 એ ક્યાં સુધી 10.0.1.255 સુધી ભાગશે. ત્યાંથી પાછું 10 ડોટ આ રેન્જ ક્યાં સુધી ચાલશે, તો કે 0.255.255 ના થાય ત્યાં સુધી ચાલશે. પછી પાછું 10.1.00 આવશે, છેક ક્યાં સુધી, આ આખી રેન્જ છેક સુધી 10.255.255.255 છેક એન્ડ સુધી ના થાય ત્યાં સુધી. એના પછી આઈપી શું થશે, અહીં 11 થશે. તો એ 11 વાળો આઈપી નહીં, આખી 10 ની રેન્જ, કે 10 ની આગળ જે 10 આવતો એ 10 આગળ જે 10 આવતો એવા ગમે એટલા આઈપી જે આખી 10 ની રેન્જ છે, આખી જે 10 ની રેન્જ છે એને કહેવાય છે પ્રાઇવેટ આઈપી એડ્રેસ રેન્જ. બટ ક્લાસ એની ક્લાસ બી માં પાછી અલગ છે. તો તમારે ગમે ત્યારે માન લો લોકલી કામ કરો, હમણાં મેં તમને જે જૈનિલને ડાઉટનો સોલ્યુશન આપ્યું, મેં કીધું કે લોકલ કામ કરવું હોય કે તમારા કંપની અંદર 10-15 કમ્પ્યુટર છે અને એની અંદર મારે ડેટા ટ્રાન્સફર કરવો છે,
હવે મારે એક કંપનીમાં ડેટા પડ્યો છે અને મારે બીજા કંપનીમાં લેવો છે, તો એના માટે હું ઇન્ટરનેટ શું કામ વાપરું? કોઈ ડેટા એવો હોય કે જે પબ્લિકમાં પડેલો હોય કે ગૂગલમાં કે ફેસબુકની અંદર પડેલો અને મારે ડાઉનલોડ કરવો હોય તો હું ઇન્ટરનેટ વાપરીશ. તો જ્યારે મારે લોકલ ડેટા ટ્રાન્સફર કરવો હોય તો શું કરીશ? મારા એક કંપનીમાં જઈશ અને ત્યાં આઈપી લખી દઈશ 10.1.1.1, ગમે તે જેમાં આગળ 10 આવતું હોય. બીજા કંપનીમાં જઈશ, આગળ આઈપી લખી દે 10.1 255.1.2, કોઈ બી. એ ક્લાસ એ ના છે તો ક્લાસ એમાં ખાલી 8 જ બીટ મેચ કરે, તો 8 બીટ મેચ કરે તો આગળના 10 તો સેમ જ રહેવાના. તો આ રેન્જનો તમે ગમે તે બે અલગ અલગ આઈપી એ બંને કમ્પ્યુટરમાં સેટઅપ કરી દો, તો આ બંને આવી શું કરશે? એકબીજા જોડે કમ્યુનિકેશન કરશે. અને કમ્યુનિકેશન કરશે તો આગળ આપણે ટોપિકમાં ભણીશું ડેટા શેરિંગ ને બધું, તેમાં તમને ખ્યાલ આવી જશે. બાકી મેં તમને ઓલા વિડીયો મોકલ્યા એમાં બી ડેટા શેરિંગ બતાવેલું, તો તમે ડેટા શેરિંગ ને બધું જે બી સેમ નેટવર્કનું કામ થતું હોય કમ્પ્યુટરમાં અલગ અલગ, તો એ બધું તમે આવા આઈપી મેન્યુઅલી નાખીને કરી શકો. તો મેન્યુઅલી આઈપી નાખવાનો ફાયદો આ, કે જેને શું કહેવાય છે? પ્રાઇવેટ આઈપી એડ્રેસ કહેવાય છે. બરાબર. બાકી બધા શું છે? પબ્લિક આઈપી. એટલે કે માન લો ક્લાસ એની વાત કરું તો 0 થી ચાલુ કરીને રેન્જ ચાલુ કરો 9 સુધીની, કે સ્ટાર્ટિંગમાં 0 થી 9 ગમે તે આવતો તો 11 થી ચાલુ કરીને ચાલુ વાત કરું કે 127 સુધીનો, તો આ બધા કેવા છે? પબ્લિક આઈપી છે. સોરી, આમાં હજી એક વસ્તુ છે, 126 સુધી જ છે, આટલા પબ્લિક આઈપી છે. 127 ની રેન્જનો બી એક અલગ યુઝ છે, તમને પછી બતાવીશ. જેમ કે તમારા ટોપિકમાં જો તો નીચે હજી મેં એક લાઈન લખેલી છે, શું? સ્પેશિયલ આઈપી. એવી તમને કન્સેપ્ટ છે. અત્યારે આપણે ખાલી પ્રાઇવેટ આઈપી ભણી લઈએ. તો ક્લાસ એની અંદર શું છે? 10 ની આખી રેન્જ પ્રાઇવેટ આઈપી તરીકે ફિક્સ છે, એટલે કે 0 થી 9 અને 11 થી 126 એ બધા પબ્લિક આઈપી છે. એટલે સ્ટાર્ટિંગમાં ગમે તે હોય તો માન લો 125 પાછળ ગમે તે હોય તો એ શું થશે? એ પબ્લિક આઈપી થઈ જશે. પ્રાઇવેટ આઈપી પબ્લિક આઈપી ફરક શું? તો જોઈ લો, ખાસ ધ્યાન રાખજો કે જે પ્રાઇવેટ આઈપી જે છે કે આપણે અસાઇન મેન્યુઅલી આપણે જાતે આપી શકીએ છીએ, ઇટ ફ્રી ઓફ કોસ્ટ. આપણે આ આઈપી મારા કમ્પ્યુટરમાં નાખવા માટે કોઈ પૈસા નથી દેવા પડતા. વી કેન ઇટ ઓનલી યુનિક ઇન સિંગલ નેટવર્ક. જેમ કે આ પ્રાઇવેટ આઈપી ફિક્સ કરી દીધું છે, અહીંયા હું મારા કમ્પ્યુટરમાં હું આઈપી નાખું, માન લો મારા કમ્પ્યુટરમાં આઈપી નાખ્યો 10.2.3.4, અને તમે તમારા ઘરે બીજા બે કમ્પ્યુટર છે એમાં તમે લોકલ ડેટા ટ્રાન્સફર કરો તો તમે બી તમારા કમ્પ્યુટરમાં આઈપી 10.2.3.4 આપી શકો છો. કારણ કે લોકલી કનેક્ટ છે. તમારા ઘરનું કમ્પ્યુટર મારા કમ્પ્યુટર કનેક્ટ નથી તો ક્યાંય મિસમેચ નથી થવાનું. મારું એક નામ નિકુંજ છે તો મારા નિકુંજ નામ જેવું બીજા કેટલાય નિકુંજ નામ હોઈ શકે, બટ આખું નામ કોઈ દિવસ મેચ નહીં થાય. મારા આધાર કાર્ડમાં જે નામ છે આખું નામ એ કોઈ દિવસ મેચ નહીં થાય. તો ત્યાં શું છે? લોકલ છે. લોકલ આઈપી તો ડબલ ડબલ હોઈ શકે, બટ એ કનેક્ટ નહીં હોય. શું કીધું? એક નેટવર્કમાં તો સિંગલ હશે, સિંગલ નેટવર્કમાં તો યુનિક હોવા જ જોઈએ. જેમ કે મારા એક કમ્પ્યુટરમાં આઈપી આવો આપું, બીજા કમ્પ્યુટરમાં આઈપી આવો આપીશ, તે બંને કોઈ દિવસ કોમ્યુનિકેશન નહીં કરે, અલગ અલગ હોવા જોઈએ. બરોબર. મારા એક જ ઘરમાં છે તો આજ મેં તમને કીધું કે એક જ આગળ 10 થી ચાલુ થતા બે અલગ અલગ આઈપી લખી લઈશ, બટ મેં જે મારા નેટવર્કમાં આઈપી આપ્યો છે એ તમે તમારા ઘરે તમારા નેટવર્કમાં બી આઈપી આપી શકો છો. ત્યાં કોઈ દિવસ મેચ થવું કે એવું કોઈ સંભાવના નથી, કારણ કે લોકલ નેટવર્ક છે. તો જે પ્રાઇવેટ આઈપી છે તમે મલ્ટિપલ ટાઈમ યુઝ કરી શકો છો. એક જ આઈપી તમે 100 અલગ અલગ જગ્યાએ યુઝ કરી શકો છો. તો પ્રાઇવેટ આઈપી બનાવવાનું રીઝન એ, કારણ કે ટોટલ આઈપી ખુલે. જેમ કે મેં તમને કીધું આખા 32 બીટનો જે આઈપી કરો તો ટોટલ આઈપી કેટલા થશે? 429 કરોડ. જ્યારે વર્લ્ડની પોપ્યુલેશન કેટલી છે? 730 કરોડની આસપાસ. અને એમાં બી અત્યારે દરેક લોકો પાસે શું? બે બે ડિવાઇસ હોય, એક લેપટોપ હોય, એક મોબાઈલ હોય. ઘણા લોકો પાસે મોબાઈલ પણ બે હોય અને લેપટોપ બી હોય, અને બધાને આઈપી મળે છે. પ્રિન્ટર ને સ્કેનર ને બી આઈપી મળે છે. તો શું આઈપી નો ખૂટવા માંડ્યા હતા. તો એના પછી આ કન્સેપ્ટ કર્યો કે ભાઈ જેને લોકલી કામ કરવું છે તો એના માટે આપણે શું કામ આઈપી વેસ્ટ કરીએ, તો એટલે અમુક રેન્જ પ્રાઇવેટ આઈપી તરીકે ફિક્સ કરી દીધી. બીજો આનો ફાયદો શું? બીજો પહેલા તો આટલું કીધું છું, મેન્યુઅલી અસાઇન કરી શકો, ફ્રી ઓફ કોસ્ટ છે, અને આ તમે કરી શકો છો. એનો થોડો પ્રોબ્લેમ બી છે, તો કે વી કેન નોટ યુઝ ઇન્ટરનેટ યુઝિંગ પ્રાઇવેટ આઈપી. જો આપણે આપણા કમ્પ્યુટરમાં પ્રાઇવેટ આઈપી મેં મેન્યુઅલી અસાઇન કરેલો છે તો તમે ઓટોમેટિક ઇન્ટરનેટથી ડિસ્કનેક્ટ થઈ જશો, કારણ કે પ્રાઇવેટ આઈપી શેના માટે છે? લોકલી કામ કરવા માટે. અને એ જેમ જો પબ્લિક આઈપીની વાત કરીએ તો પબ્લિક આઈપીમાં કઈ રીતનું છે? તો કે અસાઇન બાય આઈએસપી. આઈએસપી એટલે શું? ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર.
મેં કીધું કે આપણે મોબાઈલમાં જ્યારે ઇન્ટરનેટ વાપરીએ ત્યારે કોઈ દિવસ આપણે જાતે આઈપી નથી નાખેલો. આપણે લેપટોપમાં કે કમ્પ્યુટરમાં બી જ્યારે આપણે ઇન્ટરનેટ વાપરીએ કોઈ દિવસ તમે આઈપી જાતે નહીં નાખ્યો. બટ નેટ ચાલુ થઈ જાય છે તો બેકગ્રાઉન્ડમાં ક્યાંક ને ક્યાંક આઈપી તો છે, બટ ઓટોમેટિક મળેલો છે. અને ઇટ વિલ બી ચાર્જેબલ. જેમ કે તમારે કમ્પ્યુટરમાં નેટ વાપરવું છે તો તમને ખબર, તમે પૈસા આપો છો ઇન્ટરનેટના, એ ડેઈલી ના આપતા હોય, મંથલી ના આપતા હોય કે અનલિમિટેડ પેકેજ કરે, વોટ એવર હોય, બટ એ ચાર્જેબલ છે. કે એ ચાર્જ આપશો, પૈસા આપશો, ત્યારે તો શું કરશે, ત્યારે તો આઈએસપી તમારા મોબાઈલમાં આઈપી આપશે, મોબાઈલમાં કે લેપટોપમાં, ત્યારે તો તમે ઇન્ટરનેટ વાપરી શકશો. અને બીજું આનું શું છે તો કે ઇટ ઇઝ યુનિક ઇન ઓલ ઓવર ધ વર્લ્ડ. તમે જ્યારે મોબાઈલમાં ઇન્ટરનેટ ચાલુ કર્યું છે અને ત્યારે તમારા મોબાઈલનો જે આઈપી એડ્રેસ છે, તો એ આઈપી એડ્રેસ આખી દુનિયામાં બીજે ક્યાંય એવો સેમ નહીં હોય. ઓલ ઓવર ધ વર્લ્ડ એ યુનિક છે. અને એના માટે તે તમે ઇન્ટરનેટ વાપરી શકો છો. અને એના માટે તે એથિકલ હેકિંગ કે સાયબર સિક્યુરિટીમાં જો આઈપી એડ્રેસ ખબર પડી જાય તો એની લોકેશન ખબર પડી જાય, હેકરો કે હેકર જે કરતા એ પકડાઈ જાય. કેમ કે જ્યારે તમે ઇન્ટરનેટ કનેક્ટ કરો છો તો તમારો જે આઈપી છે એ તમને પબ્લિકલી મળે છે. પબ્લિકલી કોઈ દિવસ ક્યાંય બીજે મેચ નહીં થતો, ઓલ ઓવર ધ વર્લ્ડમાં યુનિક હશે. ત્યારે આમાં શું હતું, મેં તમને કીધું હતું, એક જ નેટવર્કમાં યુનિક હશે, તમે એ જ આઈપી બીજી જગ્યાએ વાપરી શકો છો. અને છેલ્લો ઓપ્શન શું છે, વી કેન યુઝ ઇન્ટરનેટ થ્રુ પબ્લિક આઈપી. પબ્લિક આઈપી થી આપણે ઇન્ટરનેટ વાપરી શકીએ છીએ. તો આ બંનેના કન્સેપ્ટ છે. આમાં કોઈ ડિફરન્સ જે મેં તમને કીધો, આ સિવાય બીજો કોઈ તમને જો કન્ફ્યુઝન લાગતો હોય કે ડાઉટ થતો હોય મને પૂછી શકો છો. બાકી ગો લખી દો આગળ વધુ. બધાને સંભળાય છે? ઓકે, મેસેજ આયા. ઓકે, ચલો, બધાને ક્લિયર છે? તો મેં ક્લાસ એ ની વાત કરી, ખાલી ક્લાસ બી ની એ રીતે વાત કરીએ. આ બધા કન્સેપ્ટ તો ક્લિયર થઈ ગયા. ક્લાસ બી ની વાત કરીએ તો ક્લાસ બી ની જે રેન્જ હતી 128 થી 191, તો એની અંદર હવે ધ્યાન રાખજો કે ક્લાસ જે છે તો એના આધાર સબનેટ માસ્ક બી જરૂરી છે. ક્લાસ એની અંદર ખાલી 8 જ બીટ મેચ થતા હતા, તો ખાલી 10 ની આખી રેન્જ રાખી. જ્યારે ક્લાસ બી માં શું થશે, 16 બીટ મેચ થશે, તો બે રેન્જ રાખેલી છે. એટલે કે 100 આની અંદરની 172 વાળી આખી રેન્જ, 172 નો રેન્જ છે. બટ ખાલી 172 ની આખી રેન્જ નહીં, 172.16 થી ચાલુ થાય છે, .x.x, અને ત્યાંથી 172.31.x.x આટલી છે. એટલે ક્લાસ એમાં શું હતું, 10 નું આખું નેટવર્ક પ્રાઇવેટ આઈપી તરીકે હતું. જ્યારે ક્લાસ બી ની અંદર એક નેટવર્ક નહીં, ઘણા બધા નેટવર્ક. કેમ કે તમે જો એક આઈપી લખો, માન લો અહીંયા 172.16.1.1 અને બીજો આઈપી લખો 172.20.1.1, તો જો આ 16 થી 31 ની રેન્જમાં આવી ગયું આ બંને આઈપી. બટ એકોર્ડિંગ ટુ ક્લાસ બી આના 16 બીટ મેચ થાય છે? ના, મેચ નથી થતા. તો ક્લાસ બી ની અંદર ઘણા બધા નેટવર્ક પ્રાઇવેટ બનાવી દીધા છે. કેમ? તો કે ક્લાસ બી ની નેટવર્કની રેન્જ ઓછી છે. જેમ તમને કીધું, ક્લાસ એની રેન્જ કેટલી બધી છે, આની અંદર તમે 217 લાખ આઈપી એક નેટવર્કમાં વાપરી શકો છો. જ્યારે ક્લાસ બી માં 65,536. એટલે કે તમે સમજી લો કે ક્લાસ બી ની અંદર 172.17, 172.18 એ રીતે ક્યાં સુધી, 31 સુધી આ બધા આઈપી એડ્રેસ કેવા છે, પ્રાઇવેટ બનાવી દીધા. આટલી રેન્જ 132 થી 131 ની. એ આખું નેટવર્ક, જેમ કે આખું એક નેટવર્ક છે તો આનું આખું નેટવર્ક, એમાં 00 થી લઈને 255 સુધી, 17 આખું નેટવર્ક 00 255 સુધી, 18 આખું નેટવર્ક, 19 20 ક્યાં સુધી, 31. આ બધા નેટવર્કને પ્રાઇવેટ આઈપી એડ્રેસ તરીકે કીધેલા છે. બરાબર. અને એ સિવાયના બધા પબ્લિક આઈપી. અને એ જ રીતે જો ક્લાસ સી ની વાત કરું તો ક્લાસ સી ની રેન્જ કેટલી હતી, 192 થી ચાલુ કરીને 223 સુધી. તેની અંદરનું એક 192.168 એની આખી રેન્જ x.x, આખી રેન્જ પ્રાઇવેટ આઈપી તરીકે છે. હવે જો તમને કદાચ યાદ હોય તો ક્લાસ સી ની અંદર તો આપણે 24 બીટ મેચ કરતા હતા, તો અહીંયા x કેમ? તો કે આ મેચ તો થશે. જેમ કે એવું માન લો કે આઈપી લખું 192.168.1.1 અને બીજા આઈપી લખું 192.168.2.2. તો આ બંને આઈપી છે અને બંને આ રેન્જમાં જ છે, તો બંને પ્રાઇવેટ આઈપી થશે. બટ બંનેના 24 બીટ મેચ નહીં થાય. તો બંને પ્રાઇવેટ આઈપી છે, બંને સેમ ક્લાસના છે, તેમ છતાં બંને એકબીજા જોડે વાત નહીં કરે.
કારણ કે આની જોડે મારે મેચ કરું છું 192.168.1. માન લો 20 છે, તો આ બંને વાત કરશે. એ રીતે 2y રેન્જ, એ રીતે શું 192.168.3y રેન્જ, 192. સોરી અરે યાર, એ જ રીતે ક્યાં સુધી ચાલશે? માન લો 192.168.10y રેન્જ, 192.168.50y રેન્જ, ક્યાં સુધી 192.168.255 ની આખી રેન્જ. આ બધા આખી શું 192 ના બધા નેટવર્ક પ્રાઇવેટ બને છે. એટલે કે એમાં શું થશે? 1 ની રેન્જ, 2 ની રેન્જ, 3 ની રેન્જ, 4 5 6 7 8 9 10 ની રેન્જ, 11 12 50 ની રેન્જ, 255. તો આમાં આઈપી કેટલા હતા તમને યાદ હતું? એક નેટવર્ક ની અંદર ખાલી 200 250 એટલે 256 આઈપી જ હતા. તો આની અંદર બીજા આખા આટલા બધા નેટવર્ક પ્રાઇવેટ બનાવી દીધા છે. તો આ 3 રેન્જ જે કીધું ક્લાસ સી ની કે ક્લાસ બી ની કે ક્લાસ ઈ ની, એ તમે દરેક વસ્તુ શું છે, દરેક રેન્જ માંથી કોઈ બી આઈપી તમે તમારા ઘરના કમ્પ્યુટરમાં જાતે ગમે ત્યાં નાખી શકો છો અને એરર નહીં આવે. બટ ઇન્ટરનેટ નહીં વાપરી શકો. લોકલ કામ કરો તમે કરી શકો, એના માટે છે. હવે આના સિવાય બીજું એક આપણે ભણવાનું છે સ્પેશિયલ આઈપી. સ્પેશિયલ આઈપી હવે વાત એની સ્પેશિયલ આઈપીમાં અલગ અલગ આઈપી એક આવે છે, જેને એક કહેવાય છે સૌથી પહેલો આઈપી જેને કહેવાય લૂપબેક આઈપી. લૂપબેક આઈપી, આ લૂપબેક આઈપી કોને કહેવાય? તો કે તમારું જે નેટવર્ક જે છે, બરાબર, એટલે કે તમારું લેપટોપ કે મોબાઈલ એ ઇન્ટરનેટ જોડે કનેક્ટ ક્યાં થશે? ક્યારે થશે? કે જ્યારે તમારું નેટવર્ક પ્રોપરલી કનેક્ટેડ છે, તમારું જે નેટવર્ક કનેક્ટ કરવાનું જે ડિવાઇસ છે એ પણ પ્રોપરલી કામ કરે છે ત્યારે. બરાબર, મીન્સ સમજાવશું માંગુ છું. માન લો કે મારા મોબાઈલમાં થી હું નેટ ક્યારે વાપરી શકીશ? જ્યારે મારા મોબાઈલમાં ઇન્ટરનેટની સર્વિસ ચાલુ હશે અને મારા મોબાઈલમાં જે ઇન્ટરનેટ સર્વિસ ચાલુ પ્રોપરલી અને એનો ટાવર બી આવતા છે પ્રોપર ત્યારે. સપોઝ કે મેં રિચાર્જ કરાયેલું છે 4G નું બધું, મેં રિચાર્જ કર્યું કમ્પ્લીટ, અનલિમિટેડ છે, ડેટા બી બાકી છે, બધું છે, બટ માન લો ટાવર નથી આવતા, તો હું નેટ વાપરી શકીશ નહીં. માન લો કે ટાવર કમ્પ્લીટ આવે બટ મેં રિચાર્જ નથી કરેલું, તો નેટ વાપરી શકીશ નહીં. તો કે શું? કનેક્શન કમ્પ્લીટ છે બટ સર્વિસ નથી ચાલુ. હવે માન લો મેં રિચાર્જ બી કરેલું, સર્વિસ ચાલુ છે, બટ મેં મારા મોબાઈલમાંથી ઇન્ટરનેટનું સ્વિચ બંધ રાખેલી, તો બી હું નેટ નહીં વાપરી શકું. તો જે ત્રીજો જે ઓપ્શન છે એ શું છે? આપણા તરફથી મિસ્ટેક, કે ભાઈ મેં રિચાર્જ કરેલું કે સર્વિસ ચાલુ કરી દીધી અને ટાવર પણ આવે છે, એટલે સામેવાની સર્વિસ બી પ્રોપર આવી રહી છે, બટ મારા ડિવાઇસમાં મેં શું કર્યું? વસ્તુ ઓપ્શન બંધ રાખ્યા હતા. તો એ જ રીતનો શું છે ઓપ્શન? કે સપોઝ ક્યારેક તમારો મોબાઈલમાં લેન કેબલ બી કનેક્ટ, મોબાઈલ નહીં સોરી લેપટોપની વાત કરીએ, એમાં લેન કેબલ બી કનેક્ટ અથવા વાઈફાઈ ચાલુ ગમે તેમ કનેક્શન પ્રોપર છે, તમને કેબલ કનેક્ટેડ છે, બધું બતાડે છે, અને તમે ઇન્ટરનેટનું તમારું રિચાર્જ બી ચાલુ છે, તમે આઈએસપી થી ઇન્ટરનેટ લીધેલું છે, બધું છે, બટ તેમ છતાં માન લો કનેક્શન નથી થતું, તો તમે માન લો કમ્પ્લેન કરી GTPL માં કે જ્યાંથી તમે નેટ વાપરો અહીંયા, અને કમ્પ્લેન કહીએ કે ભાઈ અમારી તરફથી તો નેટ બધું કમ્પ્લીટ આવે છે, તમે ચેક કરી લો. તો એ ટાઈમે પોસિબલ છે કે આપણા ડિવાઇસનો એ પોર્ટ જે લેન પોર્ટ આવે જ્યાં તમે કેબલ લગાવો છો, તો આપણા ડિવાઇસનું વાઈફાઈ બગડી ગયું હોય. તો આ રીતે અલગ અલગ શું ટ્રબલ શૂટિંગ કરવાના ફંડા આવે છે. તો એ ટાઈમે માન લો કે મારે પોતાનું નક્કી કરવું, જેમ કે મારા લેપટોપનું ડિવાઇસ કે બગડી ગયું છે, તો કે ઇન્ટરનેટ વાળા ચેક કરવા નહીં આવે, તો મારે જાતે કરવું પડશે, અથવા મારે ક્યાંક હાર્ડવેરની દુકાન આપવું પડશે. એક નાનો કન્સેપ્ટ છે, એટલા માટે આ શું લૂપબેક આઈપી એડ્રેસ બનાવ્યો કે 127 ની આખી રેન્જ 000 થી ચાલુ કરીને 127.255.255.255 સુધી, આ 127 ની આખી રેન્જ એને લૂપબેક આઈપી એડ્રેસ તરીકે ફિક્સ કરી દીધી. આનો મતલબ શું થશે? તો કે માન લો કે તમારે જેવું કીધું ડિવાઇસની વાત કરતો તો જે બગડેલું છે કે કઈ રીતે ચેક કરવું, તો તમે તમારા કમ્પ્યુટરમાં જઈને તમે કમાન્ડ લખજો આ રીતે, શું પિંગ તમે કમાન્ડ લખજો અને એના પછી આને પિંગ કરવાનું ટ્રાય કરજો 127.1.1.1 કોઈ પણ આ રેન્જનો આઈપી સ્ટાર્ટિંગમાં 127 ને, અને જો તમને રિપ્લે મળે છે આમાંથી, જેમ કે જો તમને પ્રેક્ટિકલમાં બતા દો, મેં કમાન્ડ ખોલું અને અહીંયા લખું છું પિંગ 127.1.1.1, તો મને રિપ્લે મળશે. અને એવું નહીં કે અત્યારે ઇન્ટરનેટથી કનેક્ટ છું એટલે મને રિપ્લે મળે છે. તમે જાતે પ્રેક્ટિકલ કરવું હોય તમે તમારા મોબાઈલમાં તો નહીં, સોરી લેપટોપમાં કે કમ્પ્યુટરમાં ઇન્ટરનેટ બંધ કરી દેજો, લેન કેબલ કાઢી નાખજો, વાઈફાઈ ને બધું બંધ કરી દેજો. મીન્સ કનેક્ટ ના રાખતા, બંધ નહીં, કનેક્ટ ના રાખતા, કોઈ બી કનેક્શન ના રાખતા, ના તો તમારા લેપટોપમાં વાઈફાઈ કનેક્ટ કરતા, ના તો તમારા કમ્પ્યુટરમાં કેબલ ને કઈ બી.
કઈ બી કનેક્ટ ના કરતા અને પછી તમે પિંગ કરજો તો બી તમને રિપ્લે મળશે. મતલબ શું કહેવા માંગુ, તમારું કમ્પ્યુટર કોઈના બી જોડે કનેક્ટ નથી તો પણ તમને રિપ્લે મળશે. તો એ રિપ્લે આવે એનો મતલબ શું છે કે અંદર આ ઇનબિલ્ટ મૂકેલો છે ક્યાં ડિવાઇસમાં, ક્યાંક બેકગ્રાઉન્ડમાં મૂકેલો છે, એટલે એને શું કહેવાય છે લૂપ બેક એડ્રેસ કહેવાય છે. અને ત્યાંથી તમને રિપ્લે આપે છે. અને ત્યાંથી રિપ્લે આવે છે એનો મતલબ કે તમારા કમ્પ્યુટરનું કે લેપટોપનું એ લેન પોર્ટ કે વાઈફાઈ વર્ક કરી રહ્યું છે, ચાલુ છે. તો એ બધું ચેક કરવા માટે ટ્રબલ શૂટિંગ માટે એક આખી રેન્જ ફિક્સ બનાવી દીધી, જેના દ્વારા તમે શું કનેક્શન ને બધું ચેક કરી શકો. બીજા સ્પેશિયલ આઈપી નું છે જેને કહે છે અપીપા. અપીપા પૂરું નામ છે ઓટોમેટિક પ્રાઇવેટ આઈપી એડ્રેસિંગ. આઈપી નું પૂરું નામ બધાને ખબર, ઇન્ટરનેટ પ્રોટોકોલ, બરાબર. એટલે આખું લખું છું ઓટોમેટિક પ્રાઇવેટ ઇન્ટરનેટ પ્રોટોકોલ એડ્રેસિંગ. જે આપણે આઈપી એડ્રેસ ની વાત કરીએ છીએ તો ઓટોમેટિક પ્રાઇવેટ આઈપી એડ્રેસિંગ. હવે આ ક્યારે યુઝ થશે તો કેવું તમને આઈપી આપવાના સ્ટેપમાં લઈ જાઉં. માન લો કે અહીંયા જે આપણે આઈપી આપવાના સ્ટેપ હતા, અહીંયા મેં શું કરેલું છે કે મેં મારા સેટિંગ એ રીતે રાખેલા કે ભાઈ મને આઈપી ઓટોમેટિક મળે છે. શું આરે રાખ્યું ઓટેન આઈપી ઓટોમેટિક, કે મને આઈપી ઓટોમેટિક મળે છે. મેં આઈપી જાતે નથી આપેલો, બરાબર. બટ માન લો કે જે મારે ઓટોમેટિક આઈપી બટ મારું કમ્પ્યુટર બીજે ક્યાંય કનેક્ટ નથી, મીન્સ કનેક્ટ છે બટ સામે આઈપી નથી આપી રહ્યો. કોઈ મિસ્ટેક થાય ઘણી વખત, ખબર છે અમે કીધું કે ભાઈ શું આપણું કનેક્શન ચાલુ છે કમ્પ્લીટ અને આપણે રિચાર્જ બી કરેલું, બટ માન લો સામેવાળાનું કંઈક કનેક્શન પ્રોબ્લેમ છે કે ટાવર નથી આવતા, તો આપણું ઇન્ટરનેટ પ્રોપર નહીં ચાલે. એટલે કે મેં મારું સેટિંગ એવું રાખેલું ભાઈ મને આઈપી ઓટોમેટિક છે, હું જાતે નહીં આપું, બટ મારા આ કમ્પ્યુટરને કોઈ બહારથી આઈપી આપતું બી નથી. એવા ટાઈમે શું થશે, એવા ટાઈમે કનેક્શન લોસ થવાના ચાન્સીસ રહે. એવા ટાઈમે આ ફિક્સ રાખેલું છે આ અપીપાની રેન્જ. શું ઓટોમેટિક પ્રાઇવેટ આઈપી એડ્રેસ, કે સપોઝ કે જ્યારે તમારા કમ્પ્યુટરના સેટિંગ છે ઓપ્ટેન ઓટોમેટિકલી, બરાબર, અને નો એની વન ગીવ આઈપી, બટ કોઈ તમને આઈપી નથી આપી રહ્યું. આ બંને પરિસ્થિતિ. શું તમે એવું કહો છો કે આઈપી ઓટોમેટિક જોઈએ, બટ ઓટોમેટિક જે દેવાવાળા બધા લોકો છે કે બહારના સર્વર કે ગમે તે, એ તમને આઈપી આપતા નથી, એક કનેક્શન ઇસ્યુ છે ગમે તે થયું. તો એવા ટાઈમે આ જે અપીપા છે, આ અપીપા ઓટોમેટિક પ્રાઇવેટ આઈપી એડ્રેસિંગ, એને એક રેન્જ ફિક્સ રાખી છે, એમાંથી તમને ઓટોમેટિક આઈપી મળી જશે. અને એ રેન્જ છે ક્લાસ બી ની 169.254. ક્લાસ બી ની રેન્જ છે એટલે 2 ઓક્ટેટ એટલે કે 16 બીટ કમ્પલસરી ફિક્સ રાખવા પડે ત્યારે આખું નેટવર્ક થાય. તો 169.254.x.x આ જે રેન્જ છે એ રેન્જને કહેવાય છે અપીપાની રેન્જ. એટલે આના બી તમે પ્રેક્ટિકલ કરી શકો છો કે માન લો તમે શું કરો, તમારા ઘરમાં જો બે કોઈ બી ડિવાઇસ હોય એ બંનેને કનેક્ટ કરો, કેબલથી ખાલી, આઈપી આપી નહીં, અને બંનેમાં સેટિંગ કરી દો ભાઈ આઈપી ઓટોમેટિક મળવા જાય. હવે બંનેને લોકલી કનેક્ટ કર્યા છે, ના તો મારું લેપટોપ બીજાને આઈપી આપશે, ના તો બીજું લેપટોપ મને આઈપી આપશે. કોઈ એકબીજાને આઈપી નહીં આપે, બટ બંને લેપટોપમાં સેટિંગ એવા રાખેલા કે ભાઈ ઓટોમેટિક આઈપી, તો ક્યાંય આઈપી નહીં મળે. અને એ ટાઈમે તમે રાહ જોશો તો 2 મિનિટ પછી, કારણ કે નોર્મલી શું કરશે કે 2 મિનિટ 120 સેકન્ડ સુધી આઈપી ગોતવાનો ટ્રાય કરે, કોઈ આઈપી આપે રિક્વેસ્ટ કર્યા કરે. તો 2 મિનિટ પછી તમે જ્યારે જોશો તો એને ઓટોમેટિક આ રેન્જનો આઈપી મળી ગયો હશે. બરાબર. આમાં કોઈને કઈ કન્ફ્યુઝન હોય તો બોલો. આ બે સ્પેશિયલ આઈપી એડ્રેસ છે, એક લૂપબેક એડ્રેસ ને એક અપીપા. આમાં કોઈને કન્ફ્યુઝન હોય તો સી લખો, બાકી ઓકે લખી દો આગળ બધું. બરાબર. ક્લોઝ તો આખો આપણો આવડો કન્સેપ્ટ પૂરો, આઈપી એડ્રેસિંગ એન્ડ ડિટેલ. આઈપી એડ્રેસ ની બધી વાત આપણે સીધી રીતે સિમ્પલ રીતે કરી લીધી. બરાબર. એક નાનકડો કન્સેપ્ટ બાકી છે, એ તમને બતાવી દઉં. સબનેટ માસ્ક ની અંદર કે સબનેટ માસ્ક જે છે તો એની અંદર 2 કેટેગરી આવે. મેં તમને કીધું હતું નેટવર્ક બીટ અને હોસ્ટ બીટ. તો નેટવર્ક બીટ જે છે એનો આઈડેન્ટિફાઈ કરવાની વસ્તુ શું છે તો કે ઓન બીટ, એટલે કે જે તમે સબનેટ માસ્ક લખો એ સબનેટ માસ્કની અંદર જેટલા બી ઓન બીટ હોય એને નેટવર્ક બીટ કહેવાય, અને જેટલા બી ઓફ બીટ હોય એને હોસ્ટ બીટ કહેવાય છે. ઓફ બીટ ને ઓન બીટ કીધું ખબર પડશે, મેં તમને કીધું હતું વેલ્યુ 1 ને 0. એટલે કે માન લો કે મેં આ રીતે લખેલું 255.0.0.0, તો ક્લાસ એનો સબનેટ માસ્ક છે આવડવા, બરાબર.
હવે આને તમે બાઇનરી કન્વર્ટ કરશો શું થશે? 8 વખત બીટ ઓન થશે, 8 બીટ ઓન થશે. 1 2 3 4 5 6 7 7 થયા. 1 2 3 4 5 6 7. હા, તો 8 બીટ ઓન હશે અને પછી શું હશે? બીજા 8 0. 1 2 3 4 5 6 7 8. 1 2 3 4 5 6 7 8. તો આ તો શું થયું? આ તો ડેસિમલ યુનિટ જે આપણે સમજતા હતા. કમ્પ્યુટર બેકગ્રાઉન્ડ કહીશું, બેકગ્રાઉન્ડમાં કમ્પ્યુટર તો આ રીતે સમજશે, બરાબર. અને આની અંદર શું કીધું છે કે આ જે ઓન બીટ છે, આટલા કેટલા ઓન બીટ છે? તો એટલે કહેવામાં આવે ભાઈ ક્લાસ એની અંદર શું 8 બીટ જે છે એ નેટવર્ક બીટ છે અને 24 બીટ જે છે એ શું છે? હોસ્ટ બીટ છે. સેમ ક્લાસ બી ની વાત કરીએ તો મેં તમને કીધું 255.255 બે વાર આવતું હતું. એનો મતલબ શું કે 1 2 3 4 5 6 7 8 આ બીટ 8 બીટ ઓન થાય ત્યારે વેલ્યુ 255 થશે. અને બીજી વખત 1 2 2 3 4 5 6 7 8 બધા 0, બરાબર. તો અહીંયા જોજો આ 16 બીટ ઓન છે. આ 1 ની વેલ્યુ મતલબ શું? 8 બીટો છે. તો એના માટે ક્લાસ બી માં કીધું ભાઈ 16 બીટ નેટવર્કના અને બીજા જે ઓપી કેટલા છે? તો કે 16 બીટ હોસ્ટના, બરાબર. હવે આ કન્સેપ્ટ ફરીથી એટલા માટે કહું છું કે નોર્મલી માન લો તમારે આવું ના લખવું હોય, 255.0.0 આવું લાંબુ ના લખવું હોય, તો જે સબનેટ માસ્ક છે તો કે યુ કેન બ્રાઇટ સબનેટ માસ્ક ઇન 2 પ્રોસેસ કે 2 ડેફિનેશન, 2 અલગ અલગ રીતથી તમે કરી શકો છો. ઇન 2 વે, સિમ્પલમાં લખો છું 2 રસ્તા અલગ 2 વે છે. એક જે કહેવાય છે એને કહેવાય છે ડોટેડ ડેસિમલ. ડોટેડ ડેસિમલ તો જે આપણે કરીએ ડોટ ડોટ થી દર્શાવીએ અને ડેસિમલ લેંગ્વેજ એટલે કે 255.0.0.0. તો આ શું છે? આ છે ડેસિમલ લેંગ્વેજ કે જે ડોટ દ્વારા આવે તો આને ડોટેડ ડેસિમલ કહેવાય, બરાબર. તો એમાં ક્લાસ એનો સબનેટમાં સારી રીતે થશે. બટ આ જ વસ્તુ તમે બીજી ભાષામાં કર્યું તો બીજી ભાષામાં એને કહે છે શું કહે? એને કહે સ્લેશ નોટેશન. સ્લેશ નોટેશન. આ સ્લેશ નોટેશનમાં કેવું આવશે? તો કે ક્લાસ એનો જ આઈપી લઈ લો, બટ ક્લાસ એનો આઈપી હું સ્લેશ દ્વારા લખીશ, સ્લેશ અને 8. તો કે જેટલા બીટ ઓન છે, મેં તમને કહ્યું ક્લાસ એમાં 8 બીટ ઓન છે, તમે ખાલી સિમ્પલ આ રીતે લખી દો સ્લેશ 8, તો પણ આ બંનેની વેલ્યુ સેમ જ છે. તમે સ્લેશ 8 લખો એનો મતલબ 8 બીટ ઓન છે. માની લો ક્લાસ બી હોય એની નોર્મલ શું થશે? 255.255.0.0 અને એને તમે આ રીતે બી લખી શકો કે સ્લેશ 16 કે ભાઈ 16 બીટ ઓન. તો બંને સબનેટ માસ્ક જ છે, બટ આ ટેકનિક કઈ કહેવાય? સ્લેશ નોટેશન અને આને કહેવાય ડોટેડ ડેસિમલ. એ જ રીતે ક્લાસ સી માં શું થઈ જશે? 255.255.255.0 એટલે કે સ્લેશ 24. તો આ રીતે તમે લખી શકો છો, બરાબર. તો આ રીતે તમે કરે. એક આ નાનકડો કન્સેપ્ટ એક્સ્ટ્રા ઓપ્શનલ હતો, જરૂરી નથી, બટ બાકી રહી ગયો તો કહી દીધું. હવે કમ્યુનિકેશન મોડની વાત કરીએ, નાનકડો ટોપિક છે, બરાબર. there are main 3 communication mode. 3 અલગ અલગ કમ્યુનિકેશન મોડ છે નેટવર્કમાં કનેક્શન કરવા માટે. હવે માન લો કે સિંગલ વાત થાય છે. સિંગલ એટલે કે માન લો કે મેં અહીંથી કોલ કર્યો કોઈ એક ફ્રેન્ડને અને સામે એક ફ્રેન્ડ વાત કરી રહ્યો છે. સિંગલ કમ્યુનિકેશન એટલે કે શું છે? વન સેન્ડર છે, વન રિસીવર છે. માન લો કે અહીંયા શું છે? આ એક સેન્ડર છે અને સામે આ એક રિસીવર છે. રિસીવર એટલે કે જો ફોન વાળો રિસીવર નહીં, રિસીવ કરવા પર્સન, અને આની વચ્ચે કનેક્શન થાય છે. તો આ જે છે આને શું કહેવાશે? આને કહેવાશે યુનિકાસ્ટ, કે જ્યાં સિંગલ કનેક્શન થશે. મેં ફોન કર્યો, સામે તમે વાત કરો છો, આપણે બંને જ ખાલી વાત તો મેં તમને પર્સનલી વોટ્સએપમાં ચેટ કર્યું, સામે તમે રિપ્લાય આપો છો પર્સનલી, તો શું થયું? વન સેન્ડર મેં એકલા મોકલ્યું, તમે એકલા વાંચશો. વન સેન્ડર ને વન રિસીવર તો થશે. મલ્ટીકાસ્ટમાં એવું થશે કે માન લો કે અહીંયા એક સેન્ડર છે, બટ સામે ઘણા બધા લોકો છે. એક છે, બીજો છે, ત્રીજો છે, ચોથો છે, પાંચમો છે, અને કનેક્શનમાં શું છે? તો કે મોકલીશ અમુક લોકોને. માન લો આને મોકલ્યું, આ માન લો આને બી મોકલ્યું, અને આ માન લો સોરી આને મોકલ્યું. આ 3 જણાને મોકલ્યું કે ત્યાં 5 જણા બેઠા છે, પણ 5 માંથી 3 ને મોકલ્યું. અથવા તમે એવું બી કહી શકો કે ગ્રુપમાં મોકલ્યું, એટલે કે મેં એક મેસેજ મોકલ્યો ગ્રુપમાં. તો શું થશે? હમણાં મેં તમને મલ્ટીકાસ્ટ સમજાવ્યું કે એક સેન્ડ કરતો હોય ને સામે રિસીવ કરવા ઘણા બધા હોય, તેને મલ્ટીકાસ્ટ કહેવાય. તો
તો આ જે ઓપ્શન છે બરાબર, હવે તમને સમજાય શું છે, મલ્ટીકાસ્ટ નું એક્ઝામ્પલ છે, મલ્ટીકાસ્ટ. અને ત્રીજું આવશે બ્રોડકાસ્ટ. બ્રોડકાસ્ટમાં કેવું છે, 1 to all, એટલે કે એક સેન્ડર હોય અને સામે બધા એક સાથે રિસીવ કરતા હોય. સિમ્પલ જો આને યાદ રાખવાની ટેકનિક આ રીતની છે કે યુનિકાસ્ટ તો 1 to 1 આ રીતે બી તમે લખી શકો, 1 to 1. મલ્ટીકાસ્ટ મલ્ટીકાસ્ટમાં આવશે શું, 1 to many, ઘણા બધા, 1 to many. અને યુનિકાસ્ટ ની મલ્ટીકાસ્ટ ને બ્રોડકાસ્ટ, તો બ્રોડકાસ્ટમાં આવશે 1 to many નહીં, 1 to all. એક સેન્ડ કરે અને બધાને મળી જાય તે 1 to all થઈ ગયું. ગ્રુપમાં મોકલો છો તો મલ્ટીકાસ્ટ થયું, બધાને મોકલો છો તો બ્રોડકાસ્ટ થયું, સિંગલ પર્સન ને પર્સનલી મોકલો તો એ શું થયું, યુનિકાસ્ટ થયું. બરાબર. માન લો તો એને ફોનમાં વાત કરું, અંબરને વાત કરી તો યુનિકાસ્ટ. માન લો મેં ફોનમાં વાત કરી, સામેવાળા ભાઈ સાહેબે ફોનને સ્પીકરમાં મૂકી દીધો, ત્યાંથી બોલું છું તો એકલો જ તે, બટ સામે ઘણા બધા સાંભળે છે, તે થઈ ગયું મલ્ટીકાસ્ટ. અને માન લો કોન્ફરન્સ કોલમાં વાત કરીએ છીએ, એક બોલે બધાને સંભળાય, બીજો બોલે તો બી બધાને સંભળાય, તો એ થઈ ગયું બ્રોડકાસ્ટ, કે બધાને સંભળાશે. આમાં કોઈને કઈ ડાઉટ હોય, કન્ફ્યુઝન હોય તો બોલી શકે છે, બાકી ગો લખી દો. બરાબર. તો આજે આપણે આ બધી ચર્ચા કરી કે આઈપી એડ્રેસને ડિટેલમાં સમજ્યા, સબનેટમાં સમજ્યા, આઈપી વર્ઝન 4 ને એના અલગ અલગ વર્ઝન સમજ્યા, એના અલગ અલગ ક્લાસ ને બધું સમજ્યા, સેમ નેટવર્કના આઈપી કઈ રીતે ખબર પડે, અલગ અલગ નેટવર્કના કઈ રીતે ખબર એવી ભણ્યા, આઈપી એડ્રેસ ને બધું કેવી રીતે આ દેવાનું, પ્રાઇવેટ આઈપી, પબ્લિક આઈપી ને બધું ભણ્યા. તો બધા અલગ અલગ આઈપી ના ટોટલી કન્સેપ્ટ ક્લિયર કર્યા અને આ કોમ્યુનિકેશન મોડ વિશે ભણ્યા. અત્યારે આ નેટવર્કમાં આટલું જ છે. કાલે આપણે જે છે કાલના નેટવર્કમાં આપણે ભણીશું શું, નેટવર્ક ડિવાઇસ, અલગ અલગ નેટવર્ક ડિવાઇસ વિશે ડિટેલમાં ભણીશું. અને પછી ફટાફટ આપણે એડવાન્સ ટોપિકમાં આવી જશું. 2 કે 3 દિવસ થોડીક થિયરી ચાલશે, પછી ફટાફટ આપણે એડવાન્સમાં આવી જશું.